તોય ભમરડા કર્મ ખરવાના, જગતને સવળું જોનારો હકારાત્મક છે શિવ ક્ષેમા. હવે પોઝિટિવ દ્રષ્ટિ ઉકલે કોયડા વ્યવહારના એના પર શૈલેષ આનંદજી. આપ સૌની અંદર રહેલા શુદ્ધ તત્વ સ્વરૂપ રામ કહો, મહાવીર કહો, દાદા ભગવાન કહો, એ સર્વને શુદ્ધ હૃદયપૂર્વક નમસ્કાર કરું છું. આપણી ભારતીય સંસ્કૃતિની એક સુંદર પ્રાર્થના છે, અસદોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય. આ પ્રસંગે જે અજવાળું પ્રાપ્ત કરીને બેઠેલા છે, જગતની સર્વ સત્કલ્યાણી શક્તિઓને આપણે પ્રાર્થના કરીએ છીએ, અને એમાં મારી અંદર રહેલી શક્તિને પણ હું પ્રાર્થના કરું છું કે મને આ મારા વિશે અને આ વિશ્વને વિશે જે કંઈ પણ અંધારું, જે કંઈ પણ અણસમજણ રૂપી અંધારું છે, વિજ્ઞાન હમણાં જ હમણે કહ્યું, જે જાણું છું એના કરતાં જે નથી જાણતો એના તરફથી પરમ સત્ય એટલે સંપૂર્ણ જાણકારી વિશે તું મને લઈ જા, કે જેથી કરીને અવસ્તુ એટલે કે ટેમ્પરરીમાંથી હું સનાતન એટલે કે પરમેનન્ટમાં જઈ શકું. એ પ્રાર્થના સાથે આપણે આગળ ચાલીએ છીએ. આજની આપણી દ્રષ્ટિ એટલે કે આપણી સ્થિતિ શું છે આપણે વિચાર કરીએ. વિજ્ઞાનની પ્રગતિને કારણે આજે આપણને એટલા બધા બાહ્ય સુખાકારીના સાધનો પ્રાપ્ત થયા છે. અહીં બેઠા બેઠા આપણા મિત્રો કે સગા અમેરિકા, લંડન, ગમે ત્યાં હોઈએ, ઘરમાં બેઠા હોય સુંદર રીતે વાત થઈ શકે છે. બધી જ સુખ સગવડ આપણને પ્રાપ્ત થઈ છે અને આવકારદાયક છે. પરંતુ હું અંદર જોઉં ત્યારે મને ખ્યાલ આવે છે કે આ બધું જ હોવા છતાં મને આંતર સુખ પ્રાપ્ત થયું છે કે શોધમાં છું. અને અંદર જોઉં ત્યારે મને ખ્યાલ આવે છે કે આ બધું છે, પરંતુ અંદર મતભેદ, મનભેદ, ઘર્ષણો, અથડામણો, ક્લેશ, સ્ટ્રેસ એ આજનો બહુ મોટો બઝવર્ડ ગણાય છે. અને એવું કહેવાય છે એડજસ્ટ એવરીવેર કરવું પડે ને, બધા સંયોગમાં કરવું પડે છે. તો કે એવું કહેવાય છે કે પે પેકેજ જેટલું મોટું એના પ્રપોર્શનમાં સ્ટ્રેસ હોય. પ્રજાપતિ સાહેબને કદાચ બીજા બધા કરતાં સ્ટ્રેસ વધારે હોય, કારણ કે પોઝિશન મોટી થઈ ને, તો કે સ્ટ્રેસ. અને આ બધું જો છે એટલે કે જ્ઞાનીઓ કહે છે કે ત્રિશૂળ એ શંકર ભગવાનનું ત્રિશૂળ એ તો રૂપક છે. પૂર્વના જ્ઞાનીઓ બહુ સુંદર રીતે મૂકી ગયા છે. તો કે ત્રિશૂળ શું સૂચવે છે? તો કે આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે માનસિક દુઃખ, વ્યાધિ એટલે શારીરિક દુઃખ, ડૉક્ટરને ત્યાં જવું પડે, અને ઉપાધિ એટલે આપણે શાંતિથી બેઠા જ છીએ, તાર હરો કંઈક મેમો પકડાયો હોય ઓફિસમાંથી કે તમે પીરિયડ બરોબર નહોતો લીધો, તો કે અલ્લા ભાઈ સુખેથી રહેવા. તો કે ઉપાધિ એટલે બીજાના નિમિત્તે આવતો દુઃખ. તો કે આધિ વ્યાધિ ઉપાધિ છે ખરા? મને અંદર તપાસ કરું છું હું. તો કે તો કે જો આ બધું છે તો વિજ્ઞાનનો અર્થ શું છે? તો કે વિજ્ઞાન એટલે મનુષ્યને સર્વ પ્રકારે સુખી કરી શકે, કેવળ બહારથી નહીં પણ અંદરથી પણ. અને અહીં આગળ આપણે આંતરવિજ્ઞાનની વાત કરી રહ્યા છીએ. તમે વિડીયો જોઈ હશે ને કદાચ તમને પહેલું એવું લાગ્યું હશે કે આ કંઈક ધર્મની વાત આવી ગઈ, જૈન ધર્મ આવી ગયો, વૈષ્ણવ આવી ગયો, શિવ આવી ગયો, કે આ વળી દાદા ભગવાને કંઈ આટલા બધા ધર્મો હતા એમાં નવો ખોલ્યો. ના, આ તો આંતરવિજ્ઞાન છે આખું. તો ઉત્તમભાઈ સાહેબે જેમ કહ્યું એમ મેં બહુ સરસ આર્ટિકલ વાંચ્યો, તમારામાંથી કોઈને ખ્યાલ હશે કે નહીં, ક્વોન્ટમ ફિઝિક્સનો આર્ટિકલ હતો, અને એમાં બોરનો પ્રિન્સિપલ બહુ મહત્ત્વનો ગણાય છે. એ લોકોએ પ્રયોગ કર્યો કે 2 એટમ્સ અથવા 2 કણ એક સમયે જે સાથે રહ્યા છે એને વિશ્વમાં ગમે એટલા દૂર કરી દો, પરંતુ એક કણમાં જે કંઈ પણ અસરો પડે છે એના પ્રમાણે બીજો કણ બિહેવ કરે છે. તો એ લોકોને નવાઈ લાગી કે આ બેને જોડતી વસ્તુ શું છે કે આ એક કણ જે 2 સાથે આટલા બધા છૂટા મૂકી દીધા. એટલે વિજ્ઞાન પણ આજે સૂક્ષ્માતિ સૂક્ષ્મ વિજ્ઞાનના ફોળો ખોડી રહ્યું છે. અને વિતરાગો કહે છે કે જેટલું બાહ્ય વિજ્ઞાન જરૂરી છે એનાથી વધુ આંતરવિજ્ઞાન. આ મનુષ્ય દેહ એક બ્રહ્માંડનો સર્વોત્કૃષ્ટ સિગ્નિફિકન્ટ પ્રયોગ છે. અને દાદા ભગવાન અથવા વિતરાગો આ આંતરવિજ્ઞાનની વાત કરે છે. એટલે આપણે જે કંઈ પણ વાત કરીશું એનું વિજ્ઞાન સમજવા માટે પ્રયત્ન કરીશું. તો કે છે કે આ વિજ્ઞાન આપણને પ્રશ્ન પૂછે છે કે તમે અંદરથી આઝાદીનો અનુભવ કરી રહ્યા છો કે પરવશ છો? અને
આદિવ્યાધિ ઉપાધિમાં સમાધિ રહે એવી દ્રષ્ટિ હોઈ શકે, એવું વિજ્ઞાન હોઈ શકે? કોઈ પણ વસ્તુનો જવાબ આ વિશ્વમાં ના હોય જ નહીં ક્યારેય. હું નથી જાણતો એનો અર્થ એવો નહીં કે ન હોય. તો કે અંતરની સાચી આઝાદી, સનાતન સુખ અને મુક્તિ પમાય એવું દ્રષ્ટિ, એવું વિજ્ઞાન અવશ્ય છે અને આપણને અનુભવ થઈ શકે એમ છે. એટલે પોઝિટિવ દ્રષ્ટિની વાત જ્યારે કરી, ઉત્તમભાઈ સાહેબે સાધારણ વાત કરી, તો કે આ ઓડિટોરિયમમાં હમણાં વિડીયો જોતા હતા ત્યારે બધી લાઇટ ઓફ હતી, અંધારું હતું. અને અંધારામાં મને કહે કે હવે તમે ફલાણી વસ્તુ જઈને લઈ આવો, તો મને 2 ઠોકર વાગ્યા વગર રહે જ નહીં. એક તો પગથિયા, એક તો અંધારું. આપણા ઘરમાંય દાદરો નીચે ઉતરતા હોય ને રોજ ઉતરતા હોય, પણ જો અંધારું હોય તો કે 2 ગળથોલિયા વાગે. એટલે કે ઠોકર વાગે છે એનો મતલબ એ છે કે ત્યાં અજવાળું નથી, અંધારું છે. અને જો અજવાળું હોય તો ઠોકર વાગે નહીં. તો કે છે કે હું જ્યારે મારા જીવનની અંદર જોઉં છું, અથવા તમે બધા શિક્ષકો, એમાં ઘણા બધા સાયન્સના શિક્ષકો છે, પ્રયોગની યથાર્થ જાણકારી હોય તો રિઝલ્ટ આવે જ. અને યથાર્થ જાણકારી ના હોય તો શું થાય? તો કે 2 ફ્લાસ્ક ફૂટી જાય, બ્લાસ્ટે થાય અને આગે લાગે ને બધું થાય. તો કે છે કે જીવનનો એક પ્રયોગ છે, એમાં હું છું અને સંયોગો છે, એમાં અંદરના સંયોગો છે, બહારના સંયોગો છે, આખું વિશ્વ છે. એની જો મને યથાર્થ જાણકારી મળી જાય તો પ્રયોગને વિશે મને જે જોઈએ છે, સનાતન સુખ અથવા સર્વ પઝલોમાંથી મુક્તિ, કોયડા, એ મને આપોઆપ મળી જાય. જો જાણકારી એ પઝલો રહે છે તો મારે શોધવું રહ્યું કે મારી જાણકારી જે કંઈ હું માની રહ્યો છું એ હજી યથાર્થ નથી. એટલે કે છે કે જીવન અને જીવનનો પ્રયોગ અને આ કુદરત, આખું વિશ્વ કેવી રીતે ચાલી રહ્યું છે, જ્ઞાની પુરુષ એની શોધમાં હોય છે, આંતરવિજ્ઞાનની. અને જ્યારે પોતાને જડે છે ત્યારે પોતે તો પરમ સુખ્યા થઈ જ જાય છે, પરંતુ એમની ભાવના હોય છે કે આ વિજ્ઞાન જગતના જીવ માત્રને કેવી રીતે મળે કે જેથી કરીને સૌ સુખ્યા થઈ જાય. એટલે ટૂંકમાં એક્ઝેક્ટ કરેક્ટ વિજ્ઞાન જાણવાથી પોઝિટિવ દ્રષ્ટિ આપોઆપ થઈ જાય છે. પોઝિટિવ દ્રષ્ટિ એ સવડી કે અવળીના અર્થ કરતાં એક્ઝેક્ટનેસ અને કરેક્ટનેસના અર્થમાં છે. તો કે છે કે સંયોગો સુખ અગર દુઃખ આપે છે. તમારામાંથી બધા શું કહે છે, હા કે ના? થોડુંક બોલશો તો મને જરા આનંદ આવશે અને મને ખાતરી થશે કે બધા ઊંઘી નથી ગયા. ના. બીજા બધા શું કહે છે, હા કે ના? કેમ સાહેબ મેમો આપે તો સંજોગ આવ્યો તો દુઃખ થયું કે નહીં? પેટમાં દુખ્યું, સંજોગ દુઃખ ના આપ્યું? તો કે સામાન્ય લોક માન્યતાથી એવું સમજાય છે કે સંયોગો સુખ અગર દુઃખ આપે છે, પરંતુ હકીકત તેમ નથી. સંયોગોને જોવાની દ્રષ્ટિથી ખરેખર સુખ અગર દુઃખ ઉત્પન્ન થાય છે. આ મારા ચશ્મા છે ને, એનો નંબર જો બરાબર ન હોય, હું આંખનો ડૉક્ટર છું એટલે થોડીક એ ભાષામાં વાત કરી લઉં. નંબર ખોટો હોય તો દુનિયા તો રડિયામણી છે, પણ મને દેખાય કે એવી કાળી ધબ. આંખમાં મોતિયો આવી ગયો હોય, ઘણા વખત સુધી મને ખબર નથી કે મોતિયો આવ્યો છે. મને થાય કે સારું આ દુનિયા કાળી કેમ થઈ ગઈ, આ બધી રંગ ક્યાં જતા રહ્યા બધા? પછી ભૂલમાં વળી કોઈ ઉત્તમભાઈ સાહેબ જેવા ભેગા થયા, બતાડી તો જો. તો અડધો કલાકમાં પેલી દ્રષ્ટિ બદલી નાખો, દુનિયા તો બહુ સુંદર થઈ ગઈ. કંઈ નથી બદલાયું, ખાલી દ્રષ્ટિ બદલાઈ ગઈ. શું બદલાઈ ગયું? તો કે અવળી સમજણથી દુઃખ દુઃખ અને દુઃખ છે, સવડી સમજણથી સુખ સુખ અને સુખ છે. વૈજ્ઞાનિક એનું નામ સહેલામાં સહેલી રીતે, અઘરામાં અઘરો સિદ્ધાંત તમને સુપાચ્ય રીતે આપી દે. દાદા ભગવાને 2 જ વાક્ય કીધા, સવડી સમજણથી સુખ સુખ અને સુખ છે, અવળી સમજણથી દુઃખ દુઃખ અને દુઃખ છે. કાંઈ બદલવાનું નથી. સમજણ એટલે કે દ્રષ્ટિ બદલવાની છે. અને દુઃખમાં જે સુખનું શોધન કરી શકે છે એ ખરેખર પોઝિટિવ દ્રષ્ટિ છે. તો કે છે કે અક્રમ વિજ્ઞાન, અક્રમની વાત હું અહીંયા નથી કરતો. અક્રમ એટલે ક્રમ વિનાનું. તો એટલે કે રેન્ડમ? તો કે ના, ક્રમ એટલે સ્ટેપ બાય સ્ટેપ, ક્રોનોલોજીકલ નહીં, પણ સીધું લિફ્ટમાં ઉપર જવાય એવું. તો કે 100% પોઝિટિવ વિજ્ઞાન છે. કેવી રીતે આપણે જોઈશું આગળ જેમ ચાલીશું. અને જાણવાનો ફાયદો શું થાય? તો મેં જેમ કહ્યું કે બાહ્ય વિજ્ઞાનથી આપણને બહારની સુખાકારી તો પ્રાપ્ત થઈ. અક્રમ વિજ્ઞાન જાણવાથી આપણને અંદર સુખી, સુસંવાદિત, અંદરથી પોઝિટિવ જીવન, ઇનર લિવિંગ જેને કહેવામાં આવે છે, એ પોઝિટિવ પ્રાપ્ત થાય એમ છે. કોઈ પણ પ્રકારના સંયોગોમાં જેલમાં નાખ્યા હોય તોય અંદરથી આઝાદીનો અનુભવ થાય એવું છે. આપણી આંતરિક ક્ષમતાઓ, ઇનર કેપેબિલિટીઝ આપણે જેને કહીએ છીએ, પોટેન્શિયલ્સ, આપણને સમજાય એવું છે, એનો વિકાસ થાય એવું છે. સનાતન સુખ અને મુક્તિની પ્રાપ્તિ થઈ શકે એવું છે. હવે આગળ ચાલતા પહેલાં કેટલાક પ્રશ્નો પૂછીએ આપણે બધાએ એકબીજાને અને પોતાની જાતને પણ. આ જીવનનો હેતુ શું હશે? કોઈ મને ટૂંકમાં કહી શકશે? પ્રજાપતિ સાહેબ, જીવનનું ડેસ્ટિનેશન હેતુ શું હશે? મને નવી આ જાયલો મહેશભાઈ સાહેબ લાયા પછી કે ચલો ફરવા જઈએ. મેં કહ્યું ચલો જઈએ. અમને ખબર નથી ક્યાં જવું,
એટલે અમે તો જાયલો લઈને આખો દાડો ફર્યા, નવી નવી ગાડી હાથમાં લે. એટલે પણ પહોંચ્યા ક્યાં? તો કે જીપીઆરએસમાં એડ્રેસ જ નહોતું નાખ્યું, પહોંચ્યા ક્યાં? ફર્યા, પેટ્રોલ બાળ્યું, ભૂખ્યા થયા, શરીરની શક્તિ બાળી, ગયા ક્યાં? તો કે ડેસ્ટિનેશન. જીપીઆરએસ પણ એવું કે છે, ફીડ ધ ડેસ્ટિનેશન ફર્સ્ટ. જીવનનો હેતુ જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી સમય, શક્તિ બધું વપરાય છે. પહોંચ્યા ક્યાં? તો કે યાર્ડમાંની યાર્ડમાં. તો કે હેતુ પ્રાપ્તિની જાણકારી થયા પછી રસ્તો ખબર છે? પહોંચવું છે તે મારે પૂછવું પડે, નરોડા ઇકો પાર્ક ક્યાંથી ક્યાં જવાનું ભાઈ? અને હું જીવું છું કે જીવન જીવાય છે? આ બહુ સૂક્ષ્મ પ્રશ્ન છે. જીવું છું એમાં મારો એક્ટિવ ભાગ છે અને જીવાય છે એમાં પેસિવ ભાગ છે. મારા હાથમાં કેટલી સ્વતંત્ર સત્તા છે? આ બધા વિચાર કરજો. હા, પાછો જવાબ માગીશું, મારી પાસે પ્રશ્નોત્તરીનો સમય છે. અને હું કરતા છું કે કોઈ કરે છે? જગતનું સંચાલન અંદરના અને બાહ્ય જગતનું કેવી રીતે છે? તો કે પ્રશ્ન વગર આગળ કોઈ દાડો વિજ્ઞાન ઓપન ના થાય. પ્રશ્ન પહેલો હોય પછી જ જવાબ હોય, અથવા વિજ્ઞાન હોય, અથવા શું શોધવું છે. જીવનની કિંમત કેટલી હશે? તમે બધા કહેશો $1 બિલિયન, $1 મિલિયન, જે કંઈ આવડશે. તો કે મારા બ્રધરની ઓફિસમાં રિયલ લાઈફ સિચ્યુએશનનો એક્ઝામ્પલ છે. એક ભાઈ આવ્યા વડોદરાના, મંગળ બજારમાં નાની એમથી દુકાન, લારીને આમ તેમ ચલાવે. એમને ખબર પડી એટલે પહોંચી ગયા ઓફિસમાં કે ભાઈ મને થોડી હેલ્પ કરશો? મારા ભાઈએ કહ્યું જરૂર હેલ્પ કરીશ, પણ તને શું હેલ્પની જરૂર છે? કે તો કે હું આમ છું, આટલી તકલીફો છે, સંજોગોની મુશ્કેલી છે, મારી પાસે કાંઈ છે નહીં. તો કે ભલે જરૂર હેલ્પ કરું, તને શું જોઈએ છે? તો થોડા પૈસા. પણ કે બેસ તું, તારી પાસે સમય છે? તો કે આખી દુનિયાનો બધો સમય મારી પાસે જ છે, કારણ કે પૈની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં. એટલે બેસાડ્યા. પછી કહે છે કે અલ્યા તું વધારે નસીબદાર કે ધીરુભાઈ અંબાણી? તો કે આમ તો ધીરુભાઈ અંબાણી જ ને. કેમ? તો કે દુનિયા એનું નામ લે છે, મારું નામ કોઈ જાણતું નથી. પણ અલ્યા અત્યારે થાળીમાં ખાઈ શકે ખરા ધીરુભાઈ? લાખો કરોડો હતા તો કે ના, એ તો ગયા. એટલે એને લાઈટ થઈ કે ભલે બધું હતું પણ એ તો ગયા. તો કે ગયા તે વધારે નસીબદાર કે તું? તો કે હું, કારણ કે મારા શ્વાસ ચાલે છે. શું કહ્યું? શ્વાસ ચાલે છે એની કિંમત છે. પેલા ગયા એ કરોડો ભલે પાછળ મૂકીને ગયા. બીજી એક વાત જાણવા મળી, કેમ કે કોઈ એક આવો જ હતાશ ભાઈ દરિયામાં પડતું નાખવા ગયેલો અને કોક પહોંચી ગયું ત્યાં, એટલે કાઢ્યો બહાર. એટલે ભાઈ શું કરવા મને આમ ઉપાધિમાં પાછો લઈ જાઓ છો? મને જવા દો. આ બધી મુશ્કેલી પછી માંડ માંડ તો અહીંયા આગળ પડ્યો કે છે, મારી પાસે કાંઈ નથી. તો કે ભલે, પણ આપણે 1 મહિના પછી ચર્ચા કરીશું. તો 1 મહિનો આપ ખાલી મને, મારી જોડે ચાલ કે છે, ખવડાવીશ, પીવડાવીશ, રાખીશ. તો કે સારું, હવે ચાલ, કંઈ વાંધો નહીં. લઈ જાય છે, એની દુકાનમાં કામ આપે છે, ખવડાવે છે, પીવડાવે. 15 દિવસ થયા પછી એને પૂછે છે કે ભાઈ મારો એક સગો છે ને, એની કિડની ખરાબ થઈ ગઈ છે, તું આ કિડની આપીશ? તને 2 લાખ રૂપિયા રોકડા આપવા તૈયાર છે. અપાતી હશે સાહેબ કે છે, હું 1 આપી દઉં તો 1 જ રહે મારી પાસે. થોડી આ દિવસ પછી ફરી પૂછે છે કે તારી આંખ છે ને, પેલાની આંખ જતી રહી છે, આપીશ? 5 લાખ રોકડા આપવા કે છે. અપાતી હશે કે છે. એમ કરતા કરતા એને ભાન કરાવે છે કે અલે આટલી બધી મૂડી તારી પાસે છે, એમાંથી તું આજે આપવા તૈયાર નથી, અને તે દિવસે તું તને કહેતો હતો કે મારી પાસે કાંઈ છે નહીં. દ્રષ્ટિ ફેરવી નાખે છે. શું કરે છે? હમણાં મેં બહુ મજાની વાત વાંચી. વાત નાની હોય છે. લંડનમાં કે ક્યાં, કેમ કે એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઉત્તમભાઈ તો એમાંના નથી, એ તો બહુ હોશિયાર છે, પણ બિચારો બધી બાજુથી હતાશ થઈ ગયેલો, એટલે માથું નીચે નાખીને ગાર્ડન પર બેઠો હતો, અને એમાં કોઈક પહોંચી ગયું. તો કે શું છે? તો કે જો ને બધી બાજુથી બધા પ્રયત્ન કર્યા પણ બધા ઊંધા પડ્યા છે, અને હવે કઈ રસ્તો દેખાતો નથી. હવે લાગે છે કે હવે ફિનિશ કરી દઉં. તો કે હોય ઊભો રહેતો, હું તારી ચેકબુક કાઢીને ચેક લખી આપે છે, નીચે સાઇન કરે છે ડી રોકફેલર, $5 મિલિયન કે $500,000. પેલો ખુશ થઈ ગયો. પણ એ બુદ્ધિશાળી હતો. એ કે છે આ ચેક વાપરવો નથી, સિક્યોરિટી છે. અને પેલા એ કહ્યું કે 1 વર્ષ પછી તને આ જ જગ્યા અહીંયા મળીશ કે છે. તો કે સારું, કંઈ વાંધો નહીં. પેલા એ ચેક અંદર મૂકી દીધો કે મારી પાસે આટલું બેકિંગ છે ને $500,000 હવે મને નવેસરથી ધંધો કરવા દે. ધંધો કરે છે નવેસરથી, નવા ઉત્સાહથી. 1 વર્ષ પછી પેલો એને ત્યાં મળે છે પાછો, ચેક પાછો આપે છે, આભાર માને છે કે હવે મારે જરૂર નથી, પૈસા આવી ગયા છે. એટલામાં એક નર્સ દોડતી દોડતી આવે છે અને પેલી એને પકડીને લઈ જાય છે. તો કે આ શું થયું કે છે? તો કે આ તો મેન્ટલ હોસ્પિટલનો ગાડો હતો અને ડી રોકફેલરની સહી કરી આપે. જેણે કરી આપી એનું મહત્વ નથી, પેલાની અંદર દ્રષ્ટિ પડી ગઈ અને એ દ્રષ્ટિથી એ કમાયો. તો કહે છે કે જ્ઞાની પુરુષ શું કહે છે? જીવન અણમોલ મૂડી છે, પણ મૂડી ક્યારે જો વાપરી લઈએ તો, નહીં તો 2 પેનીમાં જતું રહેશે. હવે વાપરવું કેવી રીતે? દ્રષ્ટિ જ્ઞાની પુરુષ આપણને આપે છે, આપણે અત્યારે આપણી દ્રષ્ટિથી વાપરી રહ્યા છીએ. તો કહે છે કે હિન્દુસ્તાનમાં જન્મેલ પ્રત્યેક જીવ, જ્ઞાની પુરુષ કહે છે 1 કલાકમાં હું એનું ભગવાન પદ અંદર રહેલા ભગવાન જગાડી શકું એમ છું, જો એની તૈયારી હોય તો.
એક જ કલાકમાં એ પોતાની મહી રહેલા ભગવાનને ઓળખાણ કરી શકે એમ છે, પ્રાપ્ત કરી શકે એમ છે. અને અહીં જન્મેલ જીવ એવું કહે છે કે જેટલી શક્તિ રામની અંદર પ્રગટ થઈ, કૃષ્ણની અંદર પ્રગટ થઈ, મહાવીરની અંદર પ્રગટ થઈ, આજે રામને 10,000 વર્ષ પછી પણ આપણે પૂજીએ છીએ, મહાવીરને 2,500 વર્ષ પછી પૂજીએ છીએ. તો કે આટલી જ ક્ષમતા પ્રત્યેક જીવની અંદર, તમારી ને મારી અંદર પડેલી છે. ફક્ત લેટન્ટ અને પોટેન્ટ છે. પોટેન્ટ છે પણ લેટન્ટ છે, સુસુપ્ત છે. સોનું ખાણમાંથી નીકળી રહ્યું છે પણ ઢંકાયેલું છે. ત્યાં સુધી કેટલા કેરેટનું છે વેચવા જાવ તો કોઈ લે નહીં, પણ પ્યોર થતું જાય તેમ. તો કે સોનું નહોતું, તો કે હતું જ, ખાલી સાયન્ટિસ્ટની જરૂર હતી. તો જ્ઞાની પુરુષ કહે છે કે અહીંના પ્રત્યેક જીવની અંદર એ અમે ભગવાન જગાડી શકીએ એમ છે એટલી ક્ષમતા છે, અને પ્રત્યેક શ્વાસોશ્વાસ કિંમતી છે. તો કે આપણે હવે આપણા વ્યવહારથી વ્યવહાર ઉકળે, વ્યવહારમાં રોજબરોજના જીવનમાં આવી જઈએ. આપણે બધાએ શું શોધી રહ્યા છે જીવનમાં? એક જ શબ્દમાં જવાબ આપવો હોય તો સુખ. બધી રીતે કોઈ પણ પ્રકારે ગણો પણ જવાબ એક જ આવશે, સુખ. એમાં જુદો આવશે નહીં. તો કે રિસર્ચ કરી સુખ શામાંથી આવે છે? આખી જિંદગી ભાગદોડ કરીને બધુંય કર્યું ને અડધી રાત સુધી ને સવારની પોરમાં 4 વાગે જે કંઈ કર્યું, શામાંથી આવે છે? રિસર્ચ કરી. તો કે કરીને સાહેબ શામાંથી આવે છે? તો કે કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન. શું છે? આ રેસકોર્સ છે ને, બધાય ઘોડા દોડે, નંબર 1નો પહેલો આવે ને બીજા બધા હાંફે, અને પહેલા નંબરવાળાને સૌથી વધારે ચિંતા હોય કે પાછળવાળો ક્યારે આગળ જતો રહેશે. હું ડૉક્ટર છું, આજે મહિનામાં 20 સર્જરી કરું છું, પણ મને કાના ફૂસીમાં બધા ભેગા થાય એટલે શું કે ફલાણા સર્જનને ત્યાં 50 સર્જરી થાય. સાચું ખોટું કોણ જાણે? એના સ્ટાફને ફોડું તારે જ ખબર પડે કે ખરેખર 50 કરે છે કે ઠોકે છે. પણ મને થાય કે હવે મારે 50નું ટાર્ગેટ નક્કી થઈ ગયું, દોડીને 50 ક્યારે પહોંચું? 50 પહોંચું તાહોરીમાં કોઈક 100 કરતો હોય, એની 4 સેન્ટર ખોલ્યા હોય. શું કર્યું હોય? ઉત્તમભાઈ સાહેબ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, હું આટલા વર્ષથી આમાં છું, 4 ઇન્ડસ્ટ્રી થયેલા, પણ પહેલાંએ તો આટલી બધી કરી. દોડો. તે દાદા ભગવાન કહે છે કે આ રેસકોર્સમાં કોઈનો કોઈ દાડો સુખ આવેલું નહીં, એટલે અમે રેસકોર્સમાંથી નીકળી ગયેલા. શું કરેલું? કમ્પેરિઝન. સરસ મજાનું મકાન બનાવ્યું, યાર 5 વર્ષ મહેનત કરી, સારામાં સારો આર્કિટેક્ટ લાવ, ફર્સ્ટ ક્લાસ જીવું છું. 2 વર્ષ થયા અને વડોદરામાં કોઈ મિત્રને ત્યાં જવાનું થયું ને એનો બંગલો મારથી મોટો છે. ઘરે આવ્યા ને હોમ મિનિસ્ટર કહે છે એ તમારા જેવો ટીચર છે યાર, 2 વર્ષ પછી કેરિયર ચાલુ કરેલી, તમારા કરતાં મોટો થઈ ગયો મકાન, પતી ગયું. આપણું મકાન ખાવા દોડે. શું દોડે? અલ્યા ભાઈ, તો કે કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન. તો કે આ 2 શબ્દમાંથી જો નીકળી જાય ને, હવે તમે મને પ્રશ્ન પૂછો કમ્પેરિઝન વગર પ્રોગ્રેસ કેવી રીતે થાય? તો કે સાહેબ ગુલાબનું ફૂલ જોવા ને કોની કમ્પેરિઝન કરે છે? કેવું સરસ મજાનું ખીલેલું છે, આ આટલી મજાની કેરી આવે છે, કોઈની કોમ્પિટિશનમાં હતી? તો કે ના, કુદરતી પણ હતી. શું હતી? કોમ્પિટિશન કરવી તારી જાત જોડે કરને કે આજે કર્યું તેના કાલે કેવી રીતે વધારે સારું કરું? એટલે દાદા ભગવાન કે છે આ મોટા ભાગના દુઃખો એ વહોરાવેલા દુઃખો છે, ઇન્વાઇટેડ અનહેપીનેસ છે. શું છે? એ ખરેખર અનહેપીનેસ છે નહીં. અને જો કુદરતીપણે જીવન જીવતા આવડે, અને નોર્મલ અને નેચરલ 2 બહુ મોટા શબ્દ કહે છે જ્ઞાની પુરુષે. એક નોર્મલ શબ્દ પર તો આખા દિવસનો પરિસંવાદ થઈ શકે સાહેબ, પણ આપણે એમાં નથી જવું. તો કે અબાવ નોર્મલ ઇઝ ફીવર, બિલો નોર્મલ ઇઝ ફીવર. 102 થઈ જાય તોય ડાક્ટર કરીને દોડવું પડે, અને 94 થઈ જાય તો વહેલો જ લઈ જવું પડે કે હમણાં ઉપડે સમજો કે છે. 98, 97 જોઈએ કે છે. શું જોઈએ? આપણને સરસ મજાના વેવાઈ મળ્યા હોય, 2 દાડા 3 દાડા તો મજા આવે, પણ કે ના 5 દાડા સિવાય જવાનું જ નથી, એના પેડા ને બરફી જ ખાવાના છે. શું થાય? એટલે ભાઈ હજમા હજમ લાવો ને ભાગો અહીંથી હવે ઘેર, નહીં તો હવે તરફડાટ થવા લાગ્યો. શું છે? એક્સેસ ઇઝ ઓલ્સો પોઈઝન. ને 4 દાડા ભૂખ્યા રાખે તો કે બિલો નોર્મલ ઇઝ ઓલ્સો પોઈઝન. નોર્માલિટી ઇઝ ધ એસેન્સ ઓફ લાઈફ. દાદા ભગવાન કે છે પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરીશ. અહીંયા ભોજનની થાળી હાજર છે, એટલે પ્રાપ્તને ભોગન તારો તો સ્કૂલમાં જતો રહ્યો હોય કે આજે 2 બેચ લેવાની છે. અહીંયા પ્રાપ્ત થાળી હાજર છે, તારો તો હું હોસ્પિટલમાં જતો રહ્યો કે આજે 3 સર્જરી. એટલે પણ જમતો ખરો, ચા તો પી, પછી હોસ્પિટલમાં જઈને સર્જરી કરજે. આપણા બધાની આ સ્થિતિ છે, પ્રાપ્તને ભોગવી શકતા નથી, વર્તમાનને ભોગવી શકતા નથી. કાં તો ભવિષ્યમાં પડ્યા છીએ અને કાં તો ભૂતકાળમાં પડ્યા છીએ, અને પછી આપણે બૂમો પાડીએ છીએ. તો કે પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરશો. કૃષ્ણ ભગવાને ગીતામાં આ જ કહ્યું છે, જીવ તું સિદ્ધને સોચ ના કરે, પણ સમજાવવું જોઈએ ને. અને છેલ્લે કે છે તમે કુદરતના ગેસ છો, મહેમાન છો. ગેસને કેટલી ચિંતા કરવી પડે? હું તમારે ત્યાં મહેમાન થયો હોઉં, ગમતો હોઉં કે ના ગમતો હોઉં, પણ મારે ચિંતા કરવી પડે ચા ને થાળી આવે કે પેલા બેન હશે છે. તો કહે છે કે
તમે કુદરતના ગેસ્ટ છો, કુદરત તમને બધું સપ્લાય કરે એવું છે, પણ તમને રહેતા આવડતું નથી. એટલે દાદાજી શું કહે છે કે મનુષ્યપણામાં આવવું એ બહુ મોટી સિદ્ધિ છે, બધું તૈયાર મળે એવું છે. કબીરજીએ જોયું કે કબીર અચંબા એ હે મન નહીં બાંધે ધીર. કબીરજીએ જોયું બાળક આવતા પહેલા એના દૂધની વ્યવસ્થા થઈ ગઈ છે, ડિલિવરી હોમની વ્યવસ્થા થઈ ગઈ છે, બાળકને કાંઈ ચિંતા કરવી પડતી નથી. એટલે રાત્રે તો ઊંઘી જાવ તારે ખોરાક પચાવવાની તારે ચિંતા કરવી પડે છે કે લોહી કાં જશે, યુરિન કાં જશે? તો કુદરત કરી રહી છે. કુદરતના ગેસ્ટ તરીકે જો રહેતા આવડી જાય તો બધું બહુ કામ થઈ જાય એવું છે. તો કે સુખની ચાવી, હવે આટલું બધી વાત કરી તો કે સુખની ચાવી તો આપતા જાઓ કે છે. તો કે છે કે સુખની ચાવી શું છે? તો કે આ ઉત્તમભાઈ સાહેબ આ ઓડિટોરિયમ બનાવ્યું હોય, નક્કી કર્યું હોય કે આ બધા આવે ને કંઈક લાભ લે. હવે એમાં એમને શું કંઈ ધંધો ચાલવાનો છે એમનો? ના, એકેય જણે એમનું સ્ટીલ લેવા જવાનો નથી આમાંથી, મને પાકી ખાતરી છે. છતાં એમને આનંદ થાય કે ના થાય? કેમ થાય છે? એટલે તમારા ઘરમાં તમે નાની અમથી પાર્ટી રાખવાનો હોય ને કે આ બાળકની બર્થડે 15 દિવસ પછી આવે છે, હજી તો વાઈફને કહ્યું નથી અથવા વાઈફે તમને કહ્યું નથી, નક્કી કરો ત્યાંથી સુખ આવે કે ના આવે? કેમ આવે છે? કોઈ દાડો શોધખોળ કરી? આપણે નક્કી કરીએ કે ભાઈ આ ફલાણો માણસ જરા તકલીફમાં જ હોય, જઈને મદદ કરીશ, અને હજી તમે કરી બી નથી, ગજવામાં હાથે ગાલ્યો નથી, આનંદ થાય કે ના થાય? તો કે શું વિજ્ઞાન છે? તો કે બ્રહ્માંડનું બહુ મોટું સાયન્સ છે. મારા પ્રાપ્ત મન વચન કાયાથી બીજાને જે કંઈ પણ સુખ પહોંચવાનું છે પહેલાં મને સુખ આપે છે, પછી પહેલાંને તો પછી પહોંચશે. અને એનાથી ઊંધું જોઈ લઈએ આપણે. તમે શિક્ષકો છો, હું ડૉક્ટર છું. હવે મને અહીંયા કોઈ કહે, મને ખબર જ છે, પણ ફોન આવે મારા કોઈ પરમ સ્નેહીનો કે હું તમારા દવાખાને ગઈ લો, તમે તો હતા નહીં પણ તમારો સ્ટાફે હતો નહીં ત્યાં, અને કંઈક બખડ જંતર ચાલતું હતું. એટલે મારે શું થાય? કંઈ વાંધો નહીં દીકરા, સોમવારે પહોંચવા દે મને ઓફિસમાં, ખબર લઉં છું બધાની. હવે એ તો એને ઘેર મજા કરે છે, મારું શું થાય? મારી ખબર લેવાઈ જાય. તમે નક્કી કરો કે ફલાણો સ્ટાફ કે ફલાણો સ્ટુડન્ટ આવું મસ્તી કરતો હતો, હવે જવું ક્લાસમાં એટલી વાર, સાહેબ એ તો તમને ભેગો થશે તારે. અહીંયા તમારી વાઈફ તમને જમાડે છે, તમને ખબર જ નહીં ભાણામાં શું ખાઈ રહ્યા છો, કારણ કે ખબર લેવામાં ગયા છો. તો કે છે કે મારા પ્રાપ્ત મન વચન કાયાથી બીજાને જે કંઈ પણ દુઃખ પહોંચવાનું છે એ પહેલાં મને દુઃખ આપે છે. ખાલી મને અંદર જોતા આવડતું નથી, મારું ફોકસ બહાર છે, મારું સર્ચલાઇટ દ્રષ્ટિ અંદર પડે તો મન વાણી કાયાની પ્રત્યેક ક્રિયાની પ્રતિક્રિયા પહેલાં પોતાને અસર કરે છે, પોઝિટિવ અગર નેગેટિવ. શું પસંદ કરવું આપણા હાથમાં છે. અને આ હિસાબે જ્ઞાની પુરુષ કહે છે કે જગત એ હું જ છું, બીજું કોઈ છે જ નહીં બહાર, અને હું મારા માટે જ જીવી રહ્યો છું. પતિ પત્ની માટે નથી જીવતો, પત્ની પતિ માટે નથી જીવતી, લોક ભાષાથી બરોબર છે, પણ યથાર્થતાએ કરીને હું મારા માટે જીવી રહ્યો છું, કારણ કે પહેલું મને અસર થાય છે. જો આટલું સમજાઈ જાય તો કોઈએ કોઈને કાંઈ શીખવાડવું પડે એવું છે નહીં, પોતે પોતાની મેળે જ શોધી લે. દાદા ભગવાને એક જ વાક્ય કહ્યું, શામાંથી સુખ આવે છે અંદર અને શામાંથી દુઃખ આવે છે, એટલું વિજ્ઞાન જો શીખી ગયો તો બ્રહ્માંડના બધા પાઠ ભણી ગયો. પણ એ પરમાર્થ સુધી જાય છે એટલું યાદ રાખજો સાહેબ. તો કે ઓબ્લાઇજિંગ નેચર, આ મનુષ્ય જીવનનો હેતુ પહેલામાં પહેલો શું હોવો ઘટે? તો કે મારા પ્રાપ્ત મન વચન કાયથી કોકને ઓબ્લાઇજ કરી શકો. હવે આપણે આગળ વાત કરીએ. હું તો આપણે બધાય ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો, આજે ઇન્ટેલેક્ટનો જમાનો છે, શું નક્કી કરશે? બીજાની વાત પછી કરો, પહેલાં મારી વાત કરો. અહીંયા મારા પ્રોબ્લેમ ઓછા નથી, તમે બધા ઉપદેશ તમારી પાસે રાખો. કથા માટે બરોબર છે, પ્રેક્ટિકલ રિયાલિટી માટે બરોબર નથી. તો આપણે એ પણ વિચારી લઈએ. તો કે બીજાને હેલ્પ કરવા માટે હું નક્કી કરું છું, ખરેખર બીજાને હેલ્પ કરતો નથી. આઈ એમ બીઇંગ ઓબ્લાઇજ્ડ ફર્સ્ટ બિફોર. બીજાને હેલ્પ કરતાં પહેલાં મને હેલ્પ થાય છે, બીજાને હેરાન કરતાં પહેલાં હું હેરાન થઉં છું. એટલે આપણે આગળ જેમ કહ્યું ઓબ્લાઇજિંગ નેચરે શીખવાડવા માટે કહ્યું, પણ ખરેખર પરસ્પરોનું ગ્રહાનામ જીવો કે છે. આપણે નક્કી કરીએ કે હું એકલો જ રહીશ, હું તો હુંતી બે જ, જે આજનો જમાનો છે. કેટલા દિવસ મજા આવશે સાહેબ તમને? મારા એક એન્જિનિયર ફ્રેન્ડ હતા, બહુ જ સક્સેસફુલ, બહુ જ પૈસા કમાય. મને એક દિવસ એમણે શું કહ્યું ખબર છે એમના વાઈફે? અમને તમારી એક રીતે ઈર્ષ્યા આવે છે. કેમ? તો કે અમે બધું કરીએ છીએ પણ મશીનો જોડે કામ કરીએ છીએ, એમાંથી પૈસા આવે છે પણ આનંદ આવતો નથી. તમે જીવતા મશીનો એટલે ભગવાન જેની મય રહેલા છે એની જોડે કામ કરો છો, એટલે તમે ડાયરેક્ટલી ઓબ્લાઇજ કરવાની ઓપોર્ચ્યુનિટીવાળા છો. માટે લો અમારું ફંડ તમને આપીએ, કોઈક યોગ્ય વ્યક્તિને આપજો. તો કે છે કે રહસ્ય આ છે કે ઓબ્લાઇજિંગ નેચર, હું નક્કી કરું કે મારા પ્રાપ્ત મન વચન કાયથી સૌને સુખ થાવ. તો કહે છે કે આટલું નક્કી જ કરવાનું છે, બાકી બધું કુદરત સંભાળી લે છે. દાદા ભગવાને ત્યાં સુધી કીધું કે જે પારકાને માટે જીવવાનો ભાવ કરે છે એને એની પોતાની ચિંતા નહીં કરવી પડે એની ગેરંટી અમે આપીએ છીએ. આખા કુદરતમાં જોઈએ
તો ઝાડ પાન પશુ પંખી કોઈ પોતાના માટે પોતાના ફળ પોતે ખાઈ જાય છે, મનુષ્ય એકલો જ એવો છે કે પોતાનું ફળ પોતે ખાઈ જાય છે. વાંધો નથી, પણ ભાવના રાખજો, દિલમાં નક્કી કરજો, વર્તન કરવા જવાનું કહેતા નથી, બાકીનું બધું કામ કુદરત કરશે. તો કે મહાવીર ભગવાને જે આ વાત કરી, યોગ ઉપયોગો પરોપકારાય, સેમ સાયન્સ આવે છે, હું પરની ઉપર ઉપકાર નથી કરતો, મારી ઉપર કરી રહ્યો છું, મારા માટે કરી રહ્યો છું. તો કે સુખની દુકાન કાઢજો કે છે, ફેક્ટરી કરવી હોય તો સુખની કરજો. એટલે સારું, આ કેવી રીતે થાય? સ્ટીલનું પ્રોડક્શન થાય, સુખની પ્રોડક્શન કેમનું કરવું યાર? દુકાન કેમ નહીં કાઢવી? માલ ક્યાંથી લાવવો? તો કે નક્કી કરે છે કે જે પ્રાપ્ત મન વચન કાયાનો યોગ છે, અને ઉપયોગ એટલે મારું ઇન્ટેલેક્ટ, મારી સમય કંઈક લોકોને ઓબ્લાઇજ કરવા વાપરી શકું. અને તે તો ઝાડુવારો પણ કરી શકે. તમે ટીચર છો, ભલે ને પગાર લેજો, કોણે ના પાડી, વ્યવહાર છે. ટ્યુશનમાં આવતા હોય છોકરા તો લેજો, પણ જોડે જોડે નક્કી રાખજો, ભાવ રાખજો કે ભાઈ કોકને નહીં આવડતું હોય તો હું શીખવાડીશ, અથવા એ પાસ થઈ જાય એમાં મારો આનંદ છે. તો તમને એના બાય પ્રોડક્ટમાં બધું બાકીનું મફત મળશે કે છે. તો કે જગત આપણો જ પડઘો છે. મેં જેમ કહ્યું એમ કે મારી અંદર, હવે હું એમ કહું કે ઉત્તમભાઈ યુ આર વેરી ગુડ એન્ડ નાઇસ પર્સન, પરીખ સાહેબ યુ આર વેરી ગુડ, હજી તો મેં એમને કહ્યું નથી ફોન પર, પણ જ્યારથી અંદર ઊભું થાય છે ને ત્યારથી મને આનંદ થાય છે. પણ જો એવું થાય કે નો યુ આર સ્ટુપિડ બાસ્ટર્ડ, તમારા જેવો નકામો કોઈ નથી, હજી તો મેં એમને કહ્યું નથી, ત્યાં જ મારી અંદર નેગેટિવિટીના પડઘા શરૂ થશે. અને બહારથી પડઘો શું આવશે કે યુ આર ઓલ્સો બિગર ફૂલ. શું થાય? એટલે જેવા પડઘા જોઈએ, પડઘો બહારથી તો પછી આવે છે, પહેલાં અંદર ઊભું થાય ત્યાં જ અંતરના પડઘા પડે છે. માટે અહંકાર, હું છું એ ભાન બધાને છે, હું શૈલેષ છું, હું નામધારી છું, એમાંથી તો છૂટવું એ તો પછીની વાત છે. તો કે અહંકારને કેવી રીતે વાપરશો? ક્યાં તો પોઝિટિવ વાપરશો તો બીજાને સુખદાયી થશે, તમને સુખદાયી થશે, અને નેગેટિવ વપરાશે તો બીજાને હળીબત્તી થશે, ને તમને તો થવાની જ છે. અને અહંકારથી જો મુક્ત થઈ શકો, જ્ઞાનીને મળી જાય તો સનાતન સુખ. એટલે સુખની ફોર્મ્યુલા 3 જ શબ્દમાં છે. સુખ ગમતું હોય તો અહંકાર પોઝિટિવ વાપરો, વ્યવહાર સુખ. દુઃખ ગમતું હોય તો અહંકારને નેગેટિવ વાપરો. મિક્સચર ગમતું હોય તો પોઝિટિવ નેગેટિવ બેવ રાખજો. અને કાયમનું સુખ જોઈતું હોય તો આરોપિત માન્યતા, રોંગ બિલીફમાંથી મુક્ત થાવ, એટલે કે અહંકારમાંથી મુક્ત થઈ જાઓ. અને રિલેટિવ સુખ અને રિયલ સુખની જે વાત કરીએ છીએ, તો કે રિલેટિવ સુખ અત્યારે જે આપણે બધી વાત કરી રહ્યા છે, સંયોગોના આવન જાવનમાંથી જે પ્રાપ્ત થઈ રહ્યું છે. અત્યારે આપણે બધા બેઠા છીએ, એસી ચાલે છે ફર્સ્ટ ક્લાસ, હમણાં એસી બેસી બંધ થઈ જાય ને લાઇટો ઉડી જાય ને ગરમી પાર વગરની હોય શું થાય? આમાં હલાવતા હલાવતા ભાગો બહાર કહેશે. ફર્સ્ટ ક્લાસ મજાની મર્સિડીઝ બેન્ચ ગાડી છે, પણ આ વચ્ચે જ રાજસ્થાનમાં ફસાઈ ગયા, અને 100 કિલોમીટર સુધી કોઈ રિપેરિંગ સેન્ટર છે ને એ માથે મૂકીને જવું? મૂકી દે ભાઈ, હવે તો તડકામાં જ જવું પડશે કે છે. તો કે છે કે જે સંયોગોના આવન જાવનમાંથી સુખ આવી રહ્યું છે. અરે આપણા વાઈફ અથવા વાઈફને પતિ જોડે સરસ મજાનું મનમેળ હોય ને, ઘર સ્વર્ગ જેવું લાગે, પણ એક દાડો એકનું છટક્યું હોય તો, અરે 2 દાડા મનાઈએ પણ 12 દાડા સુધી રિપેરિંગ ના થાય તો કે સંયોગોને આધીન જે સુખ દુઃખ છે એ રિલેટિવ સુખ છે. ચાલો બધા જ સંયોગો સાનુકૂળ આપી દીધા, સરસ મજાના વેવાય, ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે, કેટલા દિવસ મજા આવે? થોડો વખત, પછી એમાં તૃપ્તિ થાય નહીં, બીજું રમકડું ખોળે જ, કારણ કે રિલેટિવનો સુખનો સ્વભાવ જ એવો છે. અને આ બધું હોવા છતાં અંદર તપાસ કરીએ તો આકુળતા વ્યાકુળતા બંધ થાય નહીં, જીવને અજંપો રહ્યા જ કરે, ચેન ના પડે કે છે. શું કે છે? હજી કંઈક છે ને ભય મુક્તિ પણ થાય નહીં. તો જો આમ છે, કલ્ચર્ડ મોતી હોય કે છે ને ઇમિટેશન જ્વેલરી તો સાચી હોવી જોઈએ. તો કે રિયલ સુખ હોવું જોઈએ. રિયલ સુખ એટલે જે સંજોગોથી સ્વતંત્ર છે, અનુકૂળ સંયોગ હોય કે પ્રતિકૂળ હોય, પરંતુ મારું સુખ જતું નથી, એ રિયલ સુખ છે. અને રિયલ સુખ ક્યારે પ્રાપ્ત થાય? તો કે હું કોણ છું જાણું ત્યારે. તો હવે રોજબરોજના વ્યવહારમાં જો આપણે આગળ વધીએ તો દાદા ભગવાને એક વ્યાખ્યા કરી કે અંદરના મારા મન વાણી કાયાના અને બહારના ક્લેશો બંધ થાય ત્યારે માનજો કે કંઈક તમે સાચી સમજણ પામ્યા છો, સાચું વિજ્ઞાન જાણ્યું છે. જ્યાં સુધી અંદર અને બહાર ક્લેશ ઉત્પન્ન થાય છે ત્યાં સુધી સમજણ પણ નથી પ્રાપ્ત થઈ અને ધર્મે નથી પ્રાપ્ત થયો. મતભેદ થાય તેનો વાંધો નથી, પણ મનભેદ નિવારે એનું નામ સમજણ. એટલે કે છે કોમન સેન્સ. તો આપણે કહીએ કે આ કોમન સેન્સ તો આપણામાં બધામાં છે અને ઘણી બધી છે. તો કે કોમન સેન્સ કોને કહેવાય? તો કે થિયરેટિકલી એન્ડ પ્રેક્ટિકલી એપ્લિકેબલ એવરીવેર. તો કે કોમન સેન્સવાળો કેવો હોય? તો કે ગમે તેવી કન્ફ્યુઝનવાળી ગૂંચ પડે એવી, મન તૂટી જાય એવી પરિસ્થિતિ હોય તો એની કોમન સેન્સથી એને તાળું ઉઘાડતા આવડે, એટલે કે મન તૂટે નહીં, ગૂંચ પડે નહીં, દોરો તૂટે નહીં અને સોલ્યુશન આવી જાય. હવે આપણે અંદર તપાસ કરી લેવાની, થર્મોમીટર મૂકીને તાવ ચડેલો છે કે નથી ચડેલો, કોમન સેન્સ છે કે પછી
હાથ દાડાનું પેન્ડિંગ તાળું ઉકલે નહીં કે છે. તા તો બહાર બધાને ઉકેલી આવે, પણ ઘરમાં આવે ને તો એકબીજાના તાળા ઉઘડે નહીં. શું કરે? બે જે બહારથી કોકને બોલાવવો પડે, લવાદ. તો કે છે કે અથડામણ ટાળજે, દાદા ભગવાન કે છે. તો કે કેમ ભાઈ, વિજ્ઞાન શું છે? હું સાચો છું, તમે વાંધો શું? મારે આજનો તો જમાનો એવો છે, આઈ એમ કરેક્ટ. મારે શા માટે સાચી વાત ના કહેવી જોઈએ? ભલે ને પ્રજાપતિ સાહેબ મારા સાહેબ છે, પણ મારે મારી સાચી વાત તો કહેવી જ જોઈએ ને. તો કે અથડામણથી શું થાય છે? તો કે આ ભીત જોડે અથડાઈએ શું થાય? ભીતને વાગે કે આપણને? હા. તો કે અથડાઈએ છીએ એટલે પહેલામાં પહેલું અંદર આપણી ડિસહાર્મની, લેક ઓફ હાર્મની થાય છે. આપણું સુખ પહેલું જતું રહે છે. તમે જોજો, અને હું જોઉં છું, કોક દાડો કોકની જોડે માથાકૂટ થઈ ગઈ હોય ને, માથાકૂટ તો 5 મિનિટ થઈ હોય, પણ 5 કલાક સુધી આપણો મૂડ ઠેકાણે ના હોય. રવા દે ને, હમણાં મારો મૂડ બરોબર નથી, બગીચામાં જી આવું, થોડું ફરી આવું, જરાક ઠેકાણે પડવું, પછી સરખું થશે. સાસુ ને વહુ લડ્યા હોય ને તારે જોવા જેવી હોય, કે ઘરમાં આખો દાડો સ્મશાન જેવું થઈ જાય. અલા તું સાચી છે, જીતી ગઈ. અલા પણ જીતી ગઈ તેને શું કરવાનું? અંદરથી બધું બળી ગયું. તો કે છે કે આ અથડાવાથી અંદરથી અનંત આત્મ સુખ ખલાસ થઈ જાય છે. ભગવાન બેઠેલા છે પણ બધું બળી જાય છે. એટલે દાદા ભગવાન કહે છે બીજું કંઈ ના આવડે તો એક જ નક્કી કરજો કે મારે અથડામણ ટાળવી છે, પછી અંદર બેઠેલા ભગવાન બધો રસ્તો દેખાડશે. અને નક્કી કરે છે ત્યારથી નવી ખોટ જતી બંધ થાય છે અને જૂની ખોટો બધી ધીમે ધીમે ભરપાઈ થઈ જાય છે. દાદા તો ત્યાં સુધી કહે છે એક જ વાક્ય જો આરપાર ગયું તો ઠેઠ પરમાત્મા થઈને ઊભો રહે એવું છે, વચ્ચે ગુરુની બી જરૂર નથી. ઠેઠ ત્યાં સુધી એટલી બધી શક્તિ એક એક વાક્યમાં છે. અને વ્યૂ પોઈન્ટ્સ, દરેક જીવ પોતપોતાના દ્રષ્ટિ બિંદુથી સાચો છે. અને આપણે એમ કહીએ કે તમે ખોટા છો એટલે આપણને સામે કે તમે ખોટા છો. એટલે દાદા ભગવાન શું કહે છે કે એવરીબડી ઇઝ કરેક્ટ બાય હિઝ ઓર હર ઓન વ્યૂ પોઈન્ટ. આપણને વ્યૂ પોઈન્ટ રજૂ કરવાનો હક છે, પરંતુ વ્યૂ પોઈન્ટની પકડ પકડીએ, આગ્રહ પકડીએ એટલે અથડામણ થયા વગર રહે નહીં. તો કે રિવોલ્યુશન્સ એન્ડ કાઉન્ટરપુલ એ વાત જવા દઉં છું. એટલે બીજું વાક્ય આપ્યું એડજસ્ટ એવરીવેર. આપણે જોઈએ તો આ કાળમાં મેં કહ્યું એમ સોફા સરસ મજાના છે, કોઈ દાડો નહોતા એવા, ગાડીઓ મળી, બધું મળ્યું, બધા સુખ મળ્યા, તો દુઃખ શાનું છે? આપણા બાપ દાદાના સમયમાં તો વસ્તુની અછતનું દુઃખ હતું. મેં પોતે પાટલી ચડ્ડી પહેરીને રાત્રે ધોઈને સ્કૂલે ગયો છું, એ દિવસો મને યાદ છે. અને ઘરમાં ખીચડી સાંજે થશે કે નહીં એવી ચિંતાના દિવસો યાદ છે. આજે આપણા દીકરાના દીકરાઓને 400 ને 500 રૂપિયાના રેબોકના બૂટ લાવવા માટે ચિંતા કરવી પડતી નથી. તો પછી દુઃખ શાનું છે ભાઈ? આજે આટલું બધું સુખ છે તો કે ઘરમાં ડિસએડજસ્ટમેન્ટનું દુઃખ છે. શું છે? આ કાળમાં જો સૌથી મોટું પઝલ હોય તો ડિસએડજસ્ટમેન્ટ. ઘરમાં, કામની જગ્યાએ, ગમે ત્યાં. તો કે છે કે આ ડિસએડજસ્ટમેન્ટ, બહાર તો બધા સરસ રહે, પણ ડાઇનિંગ ટેબલ પર મોટા ભાગે બધા હાથે જમવા બેસતા નથી, પોતપોતાને પતાવીને રૂમમાં જતા રહે, ભાંજગડ નહીં કે છે. શું છે? તો કે એડજસ્ટમેન્ટ નથી. તો કે સારું કરવું છે પણ કેમ થતું નથી? તો બહુ સરસ એક્ઝામ્પલ આપ્યો કે સતયુગમાં ઘરમાં ખેતરા હતા અને કળિયુગમાં ઘરમાં બગીચા છે. સમજણ પડી કઈ સાહેબ? ખેતરમાં બધું એક સરખું જ હોય, ઘઉંનું ખેતર હોય તો ઘઉં જ હોય, ચોખા હોય ચોખા જ હોય, એમાં જુદું લાગે નહીં. તો કે સતયુગમાં એક સરખી પ્રકૃતિ ઘરમાં ભેગી થતી હતી. બધા ધર્મિષ્ઠ હોય બધા ધર્મિષ્ઠ, બધા કાફર હોય બધા કાફર, બધા ઓછું બોલનારા હોય બધા ઓછું બોલનારા, બધા બકબક કરનારા હોય બધા બકબક કરનારા, એટલે વધારે બોલકા એમ કે. એટલે જુદું લાગતું નહોતું. આજે ઘરમાં બગીચા થયા છે. તો બગીચો હારો કે નહીં સાહેબ? ગમે નહીં? તો બગીચામાં બધી વેરાયટી હોય. એકને વધારે બોલવા જોઈએ તો બીજાને મૂંગા રહેવા જોઈએ. તે પેલા કે યાર બોલો તો ખરા, ઘેર આવ્યા તો બોલતા નથી, તો હું મારે મસાણમાં રહેવાનું કે છે. અને પેલા કે છે કે આખો દાડો બોલબોલ શું કરે છે, જરા તો ચૂપ રહે કે મર. આવું થયું છે. મેં તો ત્યાં સુધી જોયું છે કે એકને એસી જોઈએ તો 26 ટેમ્પરેચર સેટ કરે, બીજાને બ્લેન્કેટ ઓઢવું પડે. તો છે કે આ કુદરતી રચના છે. પરંતુ જો દ્રષ્ટિ ખુલ્લી થાય તો કે બગીચામાં બધાય ફળ ફૂલ એકેય નકામું છે સાહેબ? ના, દરેક કુદરતી રચનાને એના પોતાના ફળ પુષ્પ છે જ. ગુલાબને સુંદર મજાનું ફૂલ હોય પણ કાંટો હોય કે ના હોય, તો ગુલાબને જઈને ફરિયાદ કરાય કે તું કાંટો હું કરવા લાયો? તો ગુલાબ આપણી પર હશે કે શું કરે કે તું બહુ વાઇઝ પર્સન છે યાર, ફૂલ વાપરને કાંટાઓને શું કરવાડે છે? તારે આંબો જઈને ગુલાબને એવું કહી શકે કે તારી પાસે કેરી કેમ નથી? એટલે ભાઈ ફૂલ વાપરને કેરી તારી પાસે છે. તો કે છે કે આ દરેક મનુષ્યો ઘરમાં, આપણા વિદ્યાર્થીઓ, કામની જગ્યાએ, મેનેજર, બધે જોશો દરેક મનુષ્યની પ્રકૃતિ બગીચા જેવી છે. એમાં એના ફળ ને ફૂલ યોગ્ય સમય આવે 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 જ. એટલે કે એની અંદર કંઈક પોઝિટિવ પણ એની આવડત હોય જ. પણ બધા ડાક્ટર થઈ જાય તો શું થાય? અને બધા હજામ થઈ જાય તો શું થાય? તો
તો કે કુદરતી બેલેન્સ છે કે આટલા જ ડાક્ટર થાય, આટલા જ શિક્ષકો થાય ને આટલા જ હજામ થાય કે છે. એટલે કે દરેકની આવડત જુદી જુદી હોય. કોને શું આવડે છે શોધો, કોને શું નથી આવડશો એ ફરિયાદ કરશો તો તમારી બુદ્ધિનું માપ નીકળશે અને તમારું સુખે ચાલ્યું જશે. એટલે સંયોગ માત્રમાં એડજસ્ટમેન્ટ કેવી રીતે આવે? તો કે દ્રષ્ટિ આપણી કરેક્ટ થઈ ગઈ હોય તો. એડજસ્ટમેન્ટ બહાર નથી લેવાનું, મારે મારી જાત જોડે લેવાનું છે. મારું મન બુદ્ધિ બૂમ પાડે છે, બુદ્ધિ સ્વીકારતી નથી, ચિત્ત દલીલ કરે છે, સંઘર્ષ અંદર થાય છે કે આ આમ કેમ છે, ફલાણું તેમ કેમ છે. કેટલીક વાર બોલાય, કેટલીક વાર કહેવાય નહીં, સેવાય નહીં. શું થાય? પણ મહી ત્યાં એડજસ્ટમેન્ટ. તો કે એડજસ્ટમેન્ટ એ સમાધાન છે, સર્વ સમાધાન કરી અજવાળું છે. એ મેક્સ એ વાત નથી, નહીં રહે તો દબાયેલી સ્પ્રિંગ જેવું બીજે દાડ બધું ઉડાડી મૂકશે. તો કે સહન કરતા ના શીખશો, સમાધાન કરતા શીખજો. તો કે બહારનાનું તો કે ના, પહેલું મારું થાય પછી જ બહારનાનું થાય. તો કે મનમાં પણ ફરિયાદ ન હોય, એનું નામ એડજસ્ટમેન્ટ. આ તો શું થાય, જમવા બેઠા ફર્સ્ટ ક્લાસ 4 આઈટમ બનાવી હોય, એટલે કઢું કેમ ખારું થઈ ગયું કે આજે મીઠું વધારે રોજ કહું છું તો ધ્યાન રાખતા નથી કે મને જરા ઓછું જોઈએ છે, અથવા જરા ઓછું નાખ્યો એ પ્રકૃતિ પ્રમાણે. તો કે રોજ કહું છું કે જરા મીઠું વધારે નાખો, એટલે પણ એડજસ્ટ કરી લે ને, ઉપરથી લઈને નાખી લે. અને ખારી થઈ હોય તો બાજુમાં મીઠાઈ મૂકી છે, પેડો જરા નાખી દે ને, દેખાય નહીં તો મીઠી થઈ જશે. તો કે એડજસ્ટ એવરીવેર. દાદા ભગવાન કે છે અમે આવી રીતે રહેલા. ઘર હમણાં ગાયું ને, જે ઘરમાં સારો છે વ્યવહાર. તો કે જગત જીતવાનું નથી, પોતાનું ઘર જ જીતવાનું છે. અને ઘર જીતી ગયો એ આખું જગત જીતી ગયો. ઘર જીતવું એટલે શું? તો કે ઘરમાં જેટલી પણ વ્યક્તિ છે બધાને આપણી પર પ્રેમ આવ્યા કરે. આપણે બહાર ગયા હોય ને 2 દાડા તો એમને રાહ જોયા કરે, ક્યારે આવશે ક્યારે આવશે. અને આ તો શું કે ગયા તો સારું, 7 દાડા શાંતિ કે છે. પતિ અને માફ કરજો, આ તો મારી વાત કરું છું, તમારી અંદર હું જાણતો નથી. પતિ અને પત્ની, આ બહુ સરસ સીન છે. એટલું બધું નેચરનું સુંદર, અને એમાં 2 પતિ પત્ની નીકળ્યા છે એકલા. તો કે બધી જાતના સીન આવે. તો કે પતિ અને પત્ની 2 ભેગા થઈ જાય છે, સુંદર. સમય વર્તે સાવધાન કે છે. અને ભેગા તો થાય છે કે ભાઈ સાથે રહીને રથ ચલાવીશું, પણ 2 આઈ હું જુદા રહે છે. શું કરે છે? એ 2 ભેગા થતા નથી. હવે 2 આઈ જ્યાં સુધી એકબીજાની કાળજી લેતા હોય, પ્રેમપૂર્વક હોય, ત્યાં સુધી તો વિન વિન સરસ ચાલે. પણ જ્યારે એક આઈ બીજાને જીતવા ફરે ત્યારે શું થાય? સંજોગ વસાત બીજો આઈ હમણાં ચૂપ રહે, પણ લાગ આવે ત્યારે શું કરે? તે દાડે તમે આવું કહેલું મને યાદ છે. તો કે શ્રેષ્ઠ મિત્રો તરીકે રહેવા માટેનો આ એક કુદરતનો સંબંધ છે. અને પરમાર્થ તો એટલો બધો મોટો છે કે આ બધા સંયોગોમાં ખાલી નહીં, પણ 2 એકબીજાને મોક્ષે લઈ જવા માટે છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાત કરેલી. ખંભાતમાં એક સજ્જન દંપતી હતું. હું 2-5 મિનિટ વધારે લઈશ તો વાંધો નથી ને, કારણ કે પ્રશ્નોત્તરીમાં આવવાનું છે. વિદ્યાબેન એમનું નામ, ડાયમંડના વેપારી. દાદા ભગવાને એમને પૂછ્યું કે આ જેઠાભાઈ તમારા પતિદેવ કોઈ દિવસ તમને કશું કહે ખરા, વડે ખરા? તો કે ના, એમ વળતા નથી, પણ કોક દિવસ મેણું મારે, ટોણો મારે કે છે, આમ ઘસાતું જરા. તો કે તમે શું કહો? તો કે હું કહું કે તમે ને હું કર્મના સંબંધે ભેગા થયા અને કર્મના હિસાબે છૂટા પડી જઈશું, આવું શું કરવા? દાદા કહે છે કેટલી ઊંચી સમજણ. એટલે કહે છે વરામાં એકાદ દાડો સ્પેશિયલ આઈટમ હોય તો ચાલે ક્લેશ, આ તો અઠવાડિયામાં એક હોય ચાલે? તો કે ઘરે કર્મ ખપાવવાની જગ્યા છે. હવે જો અહીંયા જંક કેરેક્ટર આવ્યા ને, એ શું છે? તો કે આ મારું કોમ્પ્યુટર મારી લિપિ જોડે એડજસ્ટ થયું નથી અહીંયા, એટલે કે બધું યુનિકોડમાં ટાઈપ કરેલું છે, એમાં 1-2 શબ્દ પેલા છે, કંઈ વાંધો નહીં, આપણે જવા દઈએ. તો કે માતા પિતા અને બાળકો, આપણને આ બહુ મોટું પઝલ છે. તમને ટીચર તરીકે બી હોય સ્ટુડન્ટ જોડે, અને ઘરમાં હોય છોકરાઓ જોડે. કામનું કામ લેવું કે સોટીથી લેવું? તો કે દોડતા આવશે મા બાપો કે આજે સોટી લેવાયું છે નહીં. એટલે દાદા ભગવાને બહુ સુંદર એક્ઝામ્પલ આપ્યું એક જ વાક્યમાં, ગ્લાસ હેન્ડલ વિથ કેર. શું કહ્યું? આપણે ગ્લાસનું પાર્સલ રેલવેમાં કે ગમે ત્યાં મોકલીએ ને શું લખીએ છીએ? ગ્લાસ હેન્ડલ વિથ કેર. ગમે એટલો ગુસ્સો આવે તો ડેલિકેટલી હેન્ડલ કરજો. એવી રીતે આ બાળકો ગ્લાસ હેન્ડલ વિથ કેર છે. હમણાં જ કંઈ નહીં બોલે કારણ કે તમારા પૈસે જીવવું છે, પણ મનમાં નોંધ કરશે, એનું મન તૂટતું જશે. જેવો 23-24નો થશે, પગ નીચે પહોંચશે ને પત્ની આવી એટલે 2 વર્ષમાં ધીમે રહીને કહેશે પપ્પા અમે જુદા જઈએ ફ્લેટ લઈને. તો કે આપણું થર્મોમીટર છે. શું છે? બાળકો એ આપણું થર્મોમીટર છે. તમારા સ્ટુડન્ટ્સ એ શિક્ષક તરીકે તમારું થર્મોમીટર છે. શું છે? અને ઘરમાં બાળકો આપણું થર્મોમીટર છે. આપણા ચારિત્રનું બળ કેવું છે એ આપણે એને કહેવું ના પડે. એ કેટલો પ્રેમથી આપણો વિનય કરે છે, આપણું વચન બળ કેવું છે, આપણું થર્મોમીટર છે. બાળકો પ્રેમ ઝંખે છે, શુદ્ધ પ્રેમ જોઈએ છે એમને, ઘાટવાળો નહીં.
આખું જગત પ્રેમથી વશ થયું છે. દાદા ભગવાનના તો 2 નાના બાળકો એમના નાનપણમાં જ ગુજરી ગયેલા, અને આપણે બધા હોય તો ચિંતા થાય કે હવે મારા બાળકોનેથી શું કરીશું. દાદા કહે છે આખી દુનિયાના બાળકો અમને વશ છે, કારણ કે અમે પ્રેમથી જીત્યા છે બધાને. અને બાળકો મારવાથી, વળવાથી, શિક્ષા કરવાથી નથી શીખતા, પણ આપણું જોઈને શીખે છે. માટે બીવેર, ચેતી જજો. ઘરમાં બાળક ગમે એટલું નાનું હોય, મા બાપનો એકબીજા જોડેનો વ્યવહાર જુએ છે અને જોઈને નોંધ કરે છે અને શીખે છે. માટે મા બાપનું ચારિત્ર, દાદા ભગવાન કે છે એવડી મોટી જવાબદારી છે આપણી. અને લડવું હોય તો કે બગીચામાં જઈને લડજો, બાળકોની સામે ના લડતા. અને કે છે કોઈને સુધારી શકાય તો કે ના, પોતાની જાતને જે સુધારી શકે એ જ બીજાને સુધારી શકે. માટે પહેલાં જાતને સુધારો તો બીજા સુધરશે. હવે વ્યવહાર અને ન્યાય, આપણી બુદ્ધિ હંમેશા વ્યવહારમાં ન્યાય ખોળતી હોય છે કે મેં આટલું બધું એનું કર્યું પણ એણે સમયે મારું કર્યું નહીં. અથવા આપણા મા બાપ હોય ને આપણે 3 ભાઈઓ હોય ને તો આપણને એમ થાય કે મા બાપે પેલાનું વધારે ખેંચ્યું ને મને અન્યાય કર્યો. એટલે મને અન્યાય થયો એ સમાધાન મને કાયમ જ નડતું હોય છે. એટલે દાદા ભગવાન શું કહે છે, દીધેલું છે તે પાછું આવે છે નામ વ્યવહાર. આપણે લગ્ન પ્રસંગ હોય, બીજા બધા પ્રસંગો, આખી ડાયરી મેન્ટેન કરીએ છીએ કે આની જોડે આ ઘર જોડે 51 રૂપિયાનો વ્યવહાર છે, આ ઘરની જોડે 5001 અને ઉપરથી સાડી આપવાનો વ્યવહાર છે, અને આને આમંત્રણ આપવાનો વ્યવહાર નથી. તો એ ઘરથી કંકોત્રી ના આવે તો આપણને કોઈ અફસોસ થતો નથી. આપણે જાણીએ કે આની જોડે આટલો વ્યવહાર છે. આવું જ આખા જીવન દરમિયાન બની રહ્યું છે. જે કંઈ પણ આપણને મળી રહ્યું છે વ્યવહાર સ્વરૂપ, એ દેવાયેલું છે. ફક્ત ડાયરી ભૂલી ગયા છે કે શું લેવડ દેવડ છે, એટલો જ ફરક છે. એ ડાયરી કુદરત પાસે છે એટલે આપણને પાછું મળી રહ્યું છે. તો હવે ફરિયાદ કરવાની જરૂર ખરી? ન ગમતું હોય તો પાછું ધીરશો નહીં કહે છે. એટલે વ્યવહાર સ્વરૂપ છે, ન્યાય સ્વરૂપ નથી. ન્યાય સમજવા માટે છે કે આપણાથી પહેલાં કેટલો ન્યાય કે અન્યાય થઈ ગયો છે. આપણા 3 દીકરાઓ હોય, મજેથી પરણાય, 3 વહુઓ આવી. એક વહુ આપણે ઉઠીએ તે પહેલાં ચા નાસ્તો બધું હાજર રાખે, પપ્પાજી બધું તૈયાર છે, આપ ક્યારે આવો છો? અને બીજી વહુ આપણે ઉઠીને આમ 4 વાર રસોડામાં જોયું હોય પણ પેલી તો હાલે જ નહીં ને. અને આપણે ધીમે રહીને કે બેટા મારી ચા લાવું છો ને, મારે બીજા કામ છે ને, આવું થાય. તો કે આપણે એવું સમજીશું કે આ અન્યાયમાં છે ને આ ન્યાયમાં છે. કુદરતના ચોપડામાં બંને ન્યાય કરી રહી છે, કારણ કે આની જોડે આવો વ્યવહાર લાયા છીએ અને આની જોડે આવો વ્યવહાર લાયા છે. હવે જમા કરી લો, ફરી એવો વ્યવહાર દેશો નહીં. માટે દાદા ભગવાને કહ્યું કે કુદરતનું મોટામાં મોટું જો સાયન્સ હોય, બન્યું તે જ ન્યાય, બન્યું તે જ કરેક્ટ, બની ગયા પછી પહેલાં નહીં. કારણ કે આ શરીરની અંદર મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ એટમ્સ અને મોલિક્યુલ્સ હું લઈને આવ્યો છું. એ નેચરના માસ્ટર કોમ્પ્યુટર જોડે લિંક છે. બાકીના સેશનમાં એ વાત કરશે આ લોકો તમને. અને બહારથી કોઈ મને કશું જ આપી શકે એવું નથી, સુખ કે દુઃખ. મારા અણુ પરમાણુના હિસાબે નેચરનું માસ્ટર કોમ્પ્યુટર તો મિકેનિકલ શક્તિ છે, બહાર સવડા અથવા અવડા સંયોગો ભેગા કરે છે. આપણે ત્યાં પોસ્ટમેન 5 પોસ્ટ નાખી ગયો હોય, એમાં એક છે તો પગાર વધારો આવ્યો છે એનો ચેક આવ્યો હોય, અને બીજું કશું પેનલ્ટી આવી હોય કે ભાઈ તમારા ભૂલથી આટલા પૈસા વધારે આવી ગયા છે, ભરી જાઓ વહેલા, નહીં તો વ્યાજ લાગશે. અને એક અશુભનો કાગળ હોય ને એક કોકની લગ્નનું આમંત્રણ હોય. એમાં પોસ્ટમેનનો શું વાંક સાહેબ? 2 આનંદ આપે એવા છે ને 2 દુઃખ આપે એવા છે. પોસ્ટમેન તો ડિલિવરી મેન છે. એવી રીતે આખા જીવનમાં આપણને જે કોઈ સુખ કે દુઃખ આપતું દેખાય છે, ડિલિવરી મેન છે નેચરના. આપણો હિસાબ આપી રહ્યા છે, બીજું કશું કરી રહ્યા નથી. માટે એમણે કીધું ભોગવે તેની ભૂલ, અને યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. એટલે આ જો સમજણ મારી સવડી થતી જાય તો 2 ખોટ ના જાય. શું થાય? એક ખોટ તો લમણે લખેલી છે. હું બસમાં જતો હોઉં, ગજુ કપાઈ ગયું પાકીટ, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવું, શોધખોળ કરું, ગામના 4 માણસને કહું ભાઈ આ એરિયામાં કોણ છે જરા એક્સપર્ટ પાકીટમાં હોધી આપ, એ બધું કરું. પરંતુ ઘેર આવું એટલે શું થાય? મોડું પડી ગયેલું એટલે શ્રીમતીજી બી સમજી જાય કે આજે કશુંક થયું છે. એટલે સરસ મજાનું જમવાનું હોય પણ બધાનો મૂડ ઓફ થઈ જાય કે ના થઈ જાય. પેલી તો લમણે લખેલી એક ખોટ ગઈ અણસમજણથી. આપણો મૂડ ઓફ થયો, શ્રીમતીજીનો ઓફ થયો, ઘરના બધાનો ઓફ થયો. તો કે સંયોગોની ખોટ તો અનિવાર્ય છે, આપણે પ્રયત્ન કર્યો, પણ અણસમજણથી બીજી ખોટ ન ખાશો તોય આપણે આખું પોઝિટિવ થઈ જશે. એટલે કે સેલ્ફ ઇન્ટરેસ્ટની જે વાત કરતા હતા આપણે, કે દરેક ક્રિયા પહેલાં પોતાને અસર કરે છે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી તો બધાએ આજે ગજવા મૂકીને ઊંઘી ગયા કે છે. હવે તો કહેવાની વાત છે, ગાંધીજીના સમયમાં બરાબર હતું, અત્યારે બરાબર છે નહીં. એટલે દાદા ભગવાન શું કહે છે? ડિઝઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ફુલિશનેસ. હવે આને આપણે વિજ્ઞાનથી તપાસ કરીએ. માનો કે હું ડૉક્ટર છું, કોઈ દર્દીને મોતિયો નથી ને પણ હું એને કહું છું કે મોતિયો પાકી ગયો છે ને જલ્દી કરવો પડશે, અને હું લેન્સ નાખું છું 500 રૂપિયાનો, એને કહું છું 5000 રૂપિયાનો નાખું છું. હવે એ તો બિચારો કદાચ ખબર નથી ને મને પૈસા આપીને જતો રહ્યો. મારી અંદર હું તપાસ કરું તો શું થાય? સાહેબ, જ્યારથી જુઠ્ઠું બોલવા માંડું છું ત્યારથી પહેલાં સંઘર્ષ ઊભો થાય કે ના થાય?
અંદર તમે તપાસ કરી, આપણે બધા અંદર તપાસ કરી જોઈજો. કોઈને કશું મારે છે એવું નહીં, ઉલ્લુ બનાવવો છે, એને ઉલ્લુ તો પછી બનાવું છું, મારી જાતને ઉલ્લુ બનાવું છું. એટલે વિજ્ઞાનથી પણ શોધખોળ થઈ છે. આ લાઈ ડિટેક્ટર, બ્રેન મેપિંગ, એ બધા શાની ઉપર કામ કરે છે? તો કે જ્યારે હું આવું કંઈક કરું છું ને ત્યારે મારો પલ્સ રેટ ફાસ્ટ થઈ જાય છે, શ્વાસોશ્વાસે ફાસ્ટ થઈ જાય છે, ભય લાગે છે, મારું સુખ પહેલું જતું રહે છે. પછી એને ખબર પડે ને એનો મારી પર વિશ્વાસ ના રહે તો બધી પછીની વાત છે. એટલે કે છે ડિઝોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ફુલિશનેસ, વન હુ ડિસીવ્સ ઇઝ બીઇંગ ડિસીવ્ડ ફર્સ્ટ. અને આ રીતે જો જોઈએ, આપણને હોય કોઈ પ્રોપર્ટીનો ઝઘડો, એટલે આપણે બરોબર નક્કી કર્યું કે એને પાઠ ભણાવી દો, સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે જતો રહીશ પણ છોડું નહીં, હાથ પેઢી પણ યાદ રાખશે. હાલા ભાઈ બરોબર છે, પણ અંદર આપણું શું થાય નક્કી કર્યું? આપણને કેટલું લોસ જાય છે, પૈસાથી, સમયથી, શક્તિથી, અશાંતિથી. તો કે છે કે એને બદલે જ્ઞાનીઓ શું કરે? સહજ ક્ષમા. તો સહજ ક્ષમા આવી એટલે પોતાનું સુખ તો પહેલું આવી ગયું, પોતે મુક્ત થઈ ગયો. વાદી અને પ્રતિવાદી છે, તમે બિલકુલ કરેક્ટ છો, પણ કઠેરામાં ઊભું રહેવું પડશે કે નહીં? કારા ડગલાવાળા સાહેબ મારા કેસનું શું કર્યું, કરવું પડે કે ના કરવું પડે? તો કે નક્કી કરજો, ગુસ્સે થવામાં સેલ્ફ ઇન્ટરેસ્ટ છે કે શાંતિ રાખવામાં છે? ક્રોધમાન માયાલોભનું રક્ષણ કરવામાં સેલ્ફ ઇન્ટરેસ્ટ છે કે એમાંથી મુક્ત થવામાં? કમસે કમ એટલું ખબર પડશે કે અંદર કેટલા મિત્રો છે ને કેટલા દુશ્મન છે. અને આ સમજણથી પોઝિટિવ દ્રષ્ટિ જ્યારે થઈ જાય છે ત્યારે આપણે અંદર કશું કરવું નથી પડતું. પ્રત્યેક સંયોગમાં અંદર અજવાળું કામ કરે છે, સમજણનું અજવાળું કામ કરે છે. આપણને તાવ આવે ત્યારે આપણને એમ થાય કે અરે તાવ આવી ગયો, આમ થયું તેમ થયું. સાયન્ટિફિકલી પણ બધાને ખબર છે કે તાવ, ટેમ્પરેચર વધવું એ શરીરની કરેક્ટિવ પ્રોસેસ છે. પોઈઝન્સ ભેગા થઈ જાય ત્યારે શરીર તાવ લાવે છે કે અંદરથી ક્લિન્સિંગ થઈ જાય. એટલે તાવ આવ્યો નથી, તાવ જઈ રહ્યો છે. ફ્રેક્ચર થાય એટલે આપણે કહીએ 3 મહિના સુધી ગાગા કરીએ, ફ્રેક્ચર થયું, ફ્રેક્ચર થયું. જેટલા મિત્રો આવે એટલે વાંદરાને ઘાપોળો થાય. શું થાય? જેટલી વાર વાર્તા કરીએ એટલે કે આ ફ્રેક્ચર થઈ ગયું, 3 મહિના થશે ને કસરત કરવી પડશે ને આમ છે ને તેમ છે. દાદા ભગવાનને 76 વર્ષની ઉંમરે ફ્રેક્ચર થયેલું, એમના મોઢા પરનું હાસ્ય અકબંધ હતું. ડૉક્ટર તરીકે પણ હું વિટનેસ છું ને સત્સંગી તરીકે પણ વિટનેસ છું. જરાય વાર મોઢા પરનું હાસ્ય આગું પાછું થયું નહોતું. ને એમનો જવાબ શું હતો ખબર છે? ફ્રેક્ચર તો તે સેકન્ડે થયેલું હતું, બીજી સેકન્ડથી સંધાવાની શરૂઆત થઈ ગઈ છે. વાત સાચી કે ખોટી, કાલ્પનિક કે હકીકત? પણ આપણે જોઈ શકતા નથી, કારણ કે આપણને આ વિજ્ઞાન પ્રયોગમાં અજવાળું પૂરેપૂરું ખુલ્લું નથી. તો કે છે જીવનમાં આવતી મુશ્કેલીઓ, આપણે કોઈને ઓપ્શન આપવામાં આવે તો બધા એમ કહેશે કે ના મારે મુશ્કેલી જોઈતી નથી. દાદા ભગવાને 2 વાત કરી કે અનુકૂળતા એ દેહનું વિટામિન છે અને પ્રતિકૂળતા અંતરની શક્તિ ખીલવવા માટેનું વિટામિન છે. જો મુશ્કેલી નહીં આવે તો તમારે ઇનર એનર્જીઝ, આપણી અંદરની સૂઝ સમજ ઘડતર કશું થાય નહીં સાહેબ. ચેલેન્જીસ આવે તો જ તમે અંદરથી ઘડતર થયેલું હોય. અને તમે જોજો પૈસાદાર મા બાપના છોકરાઓ હોય, હું એવું ટીકા એકપક્ષી વાત નથી કરતો, એને ચેલેન્જીસ ના આવી હોય તો પાછળથી મુશ્કેલી પડે. અને પેલો જે હાર્ડશીપમાંથી ઘડાઈને ગયેલો છે, પેલાના જેવા 5ની નોકરી રાખી શકે એટલી એની પાસે આવડત હોય છે. અને આપણે સ્પીડ બ્રેકર જ ના હોય ગાડીને શું થાય સાહેબ? એક્સિડન્ટ થાય ત્યારે એકે સ્પેરપાર્ટ શોધ્યો ના જડે. તો કે મુશ્કેલીઓ સ્પીડ બ્રેકરનું પણ કામ કરે છે ને અંદરની શક્તિઓ ડેવલપ કરવાનું કામ કરે છે. મહાવીર ભગવાન જ્યારે પોતાના શિષ્યોને એકવાર સમજાવતા હતા ત્યારે ભગવાને એમના શિષ્યોને કહ્યું કે આપ ગોચરી વરાવવા જશો અને કોઈક તમને ગોચરી નહીં આપે તો તમને શું થશે? તો કે ભલે કે છે ગોચરી ના આપી પણ અમારું અપમાન તો કર્યું નથી ને કે છે. અને કદાચ અપમાન કરે તો કે અમે એવું રાખીશું કે માર તો માર્યો નથી ને. તો કે માર મારે તો કે એવું રાખીશું હાથ પગ તો સાબુત છે ને, તૂટી નથી ગયા ને. તો કે એકાદ હાથ તૂટી ગયો હોય તો કે બાકીના 3 તો છે ને. અને કદાચ એ થાય તો કે છેવટે હું અવિનાશી આત્મા તો છું ને, મને થોડો મારી શકવાનો છે. અને સાહેબ આ કાલ્પનિક વસ્તુ નથી, હકીકત સ્વરૂપે લોકો આ રીતે રહ્યા છે. હું તમને 2-3 દાખલા આપું. નેમિનાથના સમયમાં ગજસુકુમારની વાત છે. બિચારા એન્ગેજમેન્ટ કર્યા, નક્કી થયું ને પછી તો ભગવાનને મળ્યો એટલે એને આવ્યો વૈરાગ. આપણે એવું કરવાનું નથી, હા, દાદા ભગવાને ના પાડી છે. પરંતુ વૈરાગ આવ્યો એટલે તો પછી પરમ સત્યને અર્થે ભગવાન પાસે જતા રહ્યા. અને સાધનામાં ઊભા હતા ને પેલા એમના થનારા સસરા ત્યાંથી પસાર થયા. એટલે એને થયું કે આણે જ મારી છોકરીને રખડાઈ, બરોબર એને પાઠ ભણાવવા દે. એટલે ઉપર કોલસા મૂકી અને માટીનું માટલું બનાવી, કુંભાર હતા, હળગાયા. એ અવસ્થામાં પોતે હું અવિનાશી આત્મા છું કરીને સિદ્ધ ગતિએ ગયા. શું ગયા? અને આવા તો સેંકડો દાખલા છે. ગાંધીજી કે લોકમાન્ય તિલકને જેલમાં પૂર્યા ત્યારે રડવા નહોતા બેઠા. એ કે સારો સમય મળ્યો, ચલો ગીતાનું અધ્યયન કરવા દો, મારું પોતાનું કરવાનો ટાઈમ નહોતો, લેટ મી યુટિલાઇઝ ધ ટાઈમ. એટલે વિતરાગો શું કહે છે? શું રહ્યું તે જુઓ, શું ગયું તે જોશો નહીં. કોઈ અપમાન કરે ત્યારે આપણને 3 દાડા ઊંઘ ના આવે અને આપણે લાગ જ હોતા હોય કે વ્યાજ હાથે ચક્રવૃદ્ધિ વ્યાજ ઉપરથી કેમનો પાછો હાલો.
જ્ઞાની પુરુષ શું કહે છે કે અપમાન કરનારાને હું પહેલો ચા પીવા બોલાવું છું, મારે ઘેર પહેલો જમવા બોલાવું છું. કેમ? તો કે જો એણે અપમાન કર્યું એટલે મારો અહંકારનો જે રસ હતો નોર્મલ થયો, નહીં તો ફૂલીને ફાડકો થાત અને કુદરતમાં એવો દંડો પડત કે ઊભું ના થવાત. તો કે આપણા અહંકારનો રસ એના ડિટર્જન્ટથી એની શક્તિ વાપરીને ધોઈ આપે છે, નોર્મલ કરે છે. ઉપકાર માનવાનો કે નહીં? અને બીજું કે એની શક્તિ આપણને આપીને જાય છે. જો હું સમજણવાળો હોય તો મારી આંતરિક શક્તિ ખીલશે ને એની ઓછી થશે. અને ત્રીજું, મને મારા કર્મમાંથી મુક્ત કરી રહ્યો છે. એટલે કે આ દ્રષ્ટિથી જોવામાં આવે તો પ્રત્યેક સંયોગ આપણને મુક્ત કરાવવા માટે, મોક્ષે લઈ જવા માટે આવ્યો છે, બાંધવા માટે આવ્યો નથી. શિલ્પી પથ્થરો નથી જોતો, શિલ્પી પથ્થરમાં મૂર્તિ જુએ છે. તમે શિક્ષકો છો, છોકરો ગમે તેવો વિદ્યાર્થી હશે, જો તમારી દ્રષ્ટિ સવડી હશે તો તમે જોઈ શકશો કે આમાં ભાવિમાંથી કોઈ સંગીતકાર થઈ શકે એવું છે, કોઈ શિલ્પકાર થઈ શકે એવું છે, કોઈ સારો સાયન્ટિસ્ટ થઈ શકે એવું છે. જે પોઝિટિવ જુએ છે. સોની કોઈ દાડો એવું નહીં કે આવું છાસ્યું સોનું કેમ લાવે, તો એટલું જ જોશે કે આમાં પ્યોર કેટલું છે. એટલે દરેક બાળક બગીચાના પુષ્પ અને ફળ જેવા છે. આજના યુવાનો વિશે ઘણી ફરિયાદ થાય છે. દાદા ભગવાને શું કહ્યું ખબર છે? આજના યુવાનો હેલ્ધી માઇન્ડવાળા છે. કેમ? તો કે પહેલાંના જમાનામાં જે ટીકા નિંદાન કૂથલી હતી આજના યુવાનોમાં નથી. ભલે મોહ રહ્યો, બાળ લાંબા રાખે, આઈપોડ બાજુમાં કાનમાં લગાડીને ફર્યા કરે, પણ ઓપન માઇન્ડવાળા છે. શું છે? ટીકા નિંદા કૂથલીમાં એમને રસ નથી. આ જ યુવાનો સાયન્ટિફિકલી એક દાડો દુનિયાને ફેરફાર કરી નાખશે. અને છેલ્લી વાત, આપણે આ કળિયુગમાં આમ છે ને તેમ છે ને મને અંદર શાંતિ કેવી રીતે મળે વાત કરીએ છીએ. દાદા ભગવાન કહે છે આજના સમય જેટલો સારો અને સહેલો સમય ક્યારેય નહોતો. કારણ કે જેવી રીતે આ કસોટીઓ છે એવી રીતે મુક્તિ પણ આજના જ કાળમાં અત્યંત સહેલી છે. એટલે છેલ્લી વાત ભાવ સત્તાની કે બહાર સંયોગો ગમે તેવા હોય પણ અંદરથી સમજણે કરીને આપણે આંતરવૃત્તિઓ અને આપણા ભાવ પોઝિટિવ રાખી શકીએ એવું છે. આચરણ એ તો ફળ છે, ઇફેક્ટ છે. ફળ અગર તો ઇફેક્ટ ના પણ ફરે, પણ બીજ એટલે કે કોઝ, અંદર હું ભાવ ફેરવી શકું છું. આજે મારી પાસે પૈસા ન હોય તો કોઈને પૈસા થકી હેલ્પ ન કરી શકું, પણ અંદર ભાવ રાખી શકું કે મારી પાસે હોત તો કરત, અથવા આવશે ત્યારે કરીશ, અથવા મારી પાસે શરીર છે, શરીરથી ધક્કો ખાઈને તો કરી છૂટું કોકનું. એવી રીતે આખું જે વિજ્ઞાન છે દાદા ભગવાનનું, અંદરના ભાવ ફેરવવાનું વિજ્ઞાન છે, અંદરથી જીવન પોઝિટિવ થઈ જાય એવું વિજ્ઞાન છે. અને દાદા છેલ્લી વાત કરે છે કે તમારો સરળ અને સચોટ અને સતત ભાવ હશે તો કુદરત પૂરો કરે જ છે. કુદરત તો હંમેશા હેલ્પિંગ જ છે. કુદરત તો એટલું જ કે છે તમારું નક્કીપણું શું છે, આઈ એમ ધેર ટુ હેલ્પ. તમારે ચોર થવું હશે તોય હેલ્પ કરીશ, અને તમારે સારામાં સારા શિક્ષક થવું હશે તોય હેલ્પ કરીશ. અને છેલ્લી વાત રાઈટ બિલીફની, જ્યારે પોઝિટિવ દ્રષ્ટિની વાત કરીએ છીએ, આ બધી વ્યવહાર દ્રષ્ટિની વાત કરી, પણ દ્રષ્ટિ કરેક્ટ ક્યારે થાય? તો કે છે કે હું એમ માનું છું કે હું શૈલેષ છું, માય નેમ ઇઝ શૈલેષ, પણ ખરેખર તો માય નેમ ઇઝ શૈલેષ છે તો મારું નામ કહેનારો હું કોણ છે? હું બધું જ કહું છું કે આ મારું ઘડિયાળ છે, પણ એ ઘડિયાળ એટલે વસ્તુ અને એનું મારું કહેનાર બે એક હોય કે જુદા હોય? તો કે જુદા જ હોવા જોઈએ. એવી રીતે હું મારું મન કહું છું, મારી બુદ્ધિ કહું છું, મારું શરીર કહું છું, તો હું કોણ છું એ મને ખબર નથી. બધું જ રિયલાઇઝ કર્યું, બધી જ શોધખોળ કરી, પણ હું કોણ છું એની શોધખોળ જ્યાં સુધી નથી કરી ત્યાં સુધી ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ. બહાર પણ વર્લ્ડ આપણને પઝલસમ લાગશે અને અંદરનું વર્લ્ડ પણ પઝલસમ લાગશે. દેર આર ટુ વ્યૂ પોઈન્ટ્સ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ, ધ અધર રિયલ. એની વાત બીજા સેશનમાં બિહારી આનંદજી કરશે આપને. અને જો આ આપણને ખબર પડી જાય તો જેમ પંખી બે પાંખે ઉડે છે, ટ્રેન જેમ બે પેરેલલ પાટા ઉપર ચાલે છે, એવી રીતે આપણી પાસે પણ બે દ્રષ્ટિ હશે જે કૃષ્ણ ભગવાને અર્જુનને આપેલી દિવ્ય ચક્ષુ, અને એનાથી આપણું આખું જ જીવન ગમે તે પ્રકારના સંજોગોમાં અંદરથી અને બહારથી પઝલ ફ્રી સુખરૂપ થઈ જશે અને જીવ માત્રમાં ભગવાન રહેલા છે. હવે તમે પૂછશો કે શું આજે આ શક્ય છે? તમે બધી વાત તો કરી, વાતમાં તો બધી વાત સારી લાગે, આઈસ્ક્રીમ બહુ સારો છે ને આવો છે ને તેવો છે, પણ ખવાડો તાર ખબર પડે ને કે આઈસ્ક્રીમ ખરેખર સારો છે, અથવા તમે ખવાડી શકો એમ છો ખરા? એટલે શું આજે આ શક્ય છે? અમે એવું કહીએ છીએ, જો તમને અમને પ્રામાણિક લાગતા હોઈએ તો, કે અમારા બધાનો અનુભવ કહે છે કે હા તે શક્ય છે, અને અમે એ અનુભવ કરી રહ્યા છીએ. આ કાલ્પનિક વાત કરતા નથી. 77માં દાદા ભગવાનને મળવાનું થયું છે, આજે 34 વર્ષ થયા. હું તો મારી ક્લિનિક પણ ચલાવું છું, વ્યવહાર પણ છોડવાનો નથી. રિલેટિવ એન્ડ રિયલ બોથ આર પેરેલલ, અને બોથ હેઝ ટુ ગો પેરેલલી અપ. એ દાદા ભગવાનનું વિજ્ઞાન છે. એટલે અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન અને હાલમાં જ્ઞાની પુરુષ કનુ દાદાજી એ આપણે માટે આ નિમિત્ત છે. એને એમની એક જ ભાવના છે કે જે સુખ હું પામ્યો તે બધા પામો. એટલે આ કેટલીક મેં પોઝિટિવ દ્રષ્ટિની આપને થોડીક વાત કરી, પણ હવે હું ઈચ્છું કે આપ બધા ખૂબ પ્રશ્નો પૂછો. ખરેખર અમારો
યોગ અથવા આયામ પ્રશ્નોત્તરી સંવાદ રૂપે હોય છે, પરંતુ જ્યારે નવાને મળીએ ત્યારે ખ્યાલ ન હોય કે આ શું છે, એટલે થોડીક વાત કરવી પડે છે. પરંતુ જેટલા પ્રશ્નો વધુ પૂછશો એટલું આપણે સારી રીતે આદાન પ્રદાન કરી શકીશું. અને બાકીના સેશન માટે હું તમને વિનંતી કરું કે અગાઉથી પણ જો આપને પ્રશ્નો આપવા હોય તો આપી શકશો એમને લખીને, અને એ લોકો એમના સેશનમાં એ પ્રશ્નો સામેલ કરવાનો પ્રયત્ન કરશે. જય સચ્ચિદાનંદ. તમને બધાને નમસ્કાર. અને હું આશા રાખું કે નેગેટિવ એટલે તમને હેડેક નથી કરાયું મેં. જય સચ્ચિદાનંદ. આપ ખૂબ મુક્ત મને પ્રશ્ન પૂછો. પોઝિટિવ દ્રષ્ટિનો વિકાસ અને દ્રષ્ટિની વાત બહુ મોટી છે. આ થ્યોરી નથી, અને થ્યોરી જ્યાં સુધી પ્રેક્ટિકલમાં ના આવે ત્યાં સુધી થ્યોરીનું મહત્વ શું? શૈલેષાનંદજી. હા, ભરતાનંદજી સાહેબ કે છે ટીચરોને તો પ્રશ્ન પૂછવાનો બહુ અનુભવ હોય. ના, બંને હોય. પેપર કાઢે ને, પેપર કાઢી શકે લોકો. દુઃખમાં સુખનું શોધન એ પોઝિટિવ દ્રષ્ટિ ખરી, પણ જ્યારે દુઃખ આવે ત્યારે બધામાં પોઝિટિવિટી આવે એ કેવી રીતે મતલબ શક્ય બની શકે? કોનો પ્રશ્ન છે? આરતી પટેલ. હા, ઓકે, સુંદર. આરતીબેન એમને પ્રશ્ન પૂછ્યો છે કે દુઃખમાં સુખનું શોધન એ પોઝિટિવ દ્રષ્ટિ છે, અને વાત સાચી છે, પણ પ્રત્યેક દુઃખના પ્રસંગમાં આપણને પોઝિટિવ દ્રષ્ટિ રહી શકે, કેવી રીતે બની શકે? બહુ સુંદર વાત કરી છે આરતીબેન. આપણે કંઈ પણ વસ્તુ શીખીએ છીએ, તમે શિક્ષક હો તો બહુ સારા શિક્ષકના સાનિધ્યમાં તમને રહેવા મળ્યું હોય, તેને જોઈને જ તમે શીખી જાઓ. હું સર્જન છું, મારે સર્જરી શીખવી હોય તો વિડીયોમાંથી, ઇન્ટરનેટ પરથી, બુક્સ પરથી ભલે ગમે એટલું શીખવું, પણ એ યથાર્થ મને ન શીખવી શકે. પણ એક સારા સર્જનને ઓપરેટ કરતો એનું ખાલી બાજુમાં ઊભો હોઉં તો પણ મને આવડી જાય. એટલે મૂળભૂત સિદ્ધાંતથી શરૂ કરું છું કે જ્યાં અજવાળું છે, જેનું જીવન આવી રીતે જઈ રહ્યું છે, એવો કોક આપણને મળી જાય તો એની સાથે એના વાતાવરણમાં રહેવાથી વાઇબ્રેશન્સ કામ કરે છે, બધા આપણું આખું અંદરનું બધું બદલાતું જાય. હવે તે દરમિયાનમાં આજે થોડીક સમજણની વાત કરી. આપણે વાત કરીએ કે દુઃખમાંથી સુખનું શોધન. આપણને જો ખાસ કરીને દુઃખ લાગતું હોય, 2-3 પ્રસંગ લઈએ આપણે. આપણને કોઈ ન ગમે એવું કહે છે, એનું મોટું દુઃખ છે આજે, એવું હું સમજું છું. મોટાભાગે જીવન જરૂરિયાતની વસ્તુનું દુઃખ નથી. માંદગી તો ક્યારેક જ આવે છે, પરંતુ તો કઈડે છે શું આપણને? તો કે આણે મને આમ કેમ કહ્યું, પેલાએ મને આમ કેમ કહ્યું, એ આપણા દિલમાંથી નીકળી શકતું નથી. અરે 5 વર્ષ પહેલાં વાત કરી હોય ને તોય આજે પેલો ભેગો થાય, અરે કોક એની વાત કરે ને, આ બિહારી આનંદજી, અરે જવા દે ને યાર, 5 વર્ષ પહેલાંનું યાદ આવી જશે, શું થશે? અરે પ્રસંગ તો જતો રહ્યો 2 મિનિટનો, 5 વર્ષ પહેલાં જતો રહ્યો, પણ આજે પણ દુઃખદાયી થઈ રહેલો છે. કેમ? તો કે જાતને સમાધાન કેવી રીતે આપવું, સોલ્યુશન કેવી રીતે આ વાતને સમજવી, એ મને ખબર નથી. માટે મારે રાખવી નથી નેગેટિવ દ્રષ્ટિ. આ શરીર આખું એક પ્રયોગ છે. શું છે? અને પ્રયોગ છે, એમાં પ્રયોગ નિરંતર ચાલી જ રહ્યો છે. કોઈ કશું કહે છે, શબ્દ અહીંથી અંદર જાય છે મશીનમાં, અને અંદર અંતસ્કરણનું મશીન ચાલુ થઈ જાય છે. આપણે ઉકળતું તેલ હોય ને રાઈ નાખીએ, રાઈને કશું કરવું ના પડે ને તેલને શું કરવું ના પડે, છુમ્મ લઈને ઉડે. એ જેટલું પ્રયોગ ને પ્રાયોગિક છે એટલું અંદર આ બધું બની રહ્યું છે. હવે ફક્ત આપણે શું જાણવું છે તો કે આને પ્રયોગમાં આપણી ધારણા પ્રમાણેના રિઝલ્ટમાં ફેરફાર કરવા માટે કયું અજવાળું, ખરેખર યથાર્થતા શું છે, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ એને સમજીએ. બરાબર છે? તો પહેલી વાત આપણે સાદી વાત સમજીએ છીએ કે આપણે ડિક્લેર કરીએ કે જે મારે ઊંધું ચત્તું કહી જશે ને સામેથી હું 50 રૂપિયા આપીશ, કેટલા લોકો આવશે આપણી પાસે? નહીં આવે. અરે ઇનામ જાહેર કર્યું તોય તો કે ના, પણ એવું જાહેર કરીશું કોઈ મને ઊંધું નહીં કહે તો 50 રૂપિયા આપીશ, તો કે ઘેર ગયા તારા 50 રૂપિયા મારે કેવું છે. એટલે કહેવાનું તાત્પર્ય વસ્તુ સમજવા જેવી છે કે મને કોઈ ગમે એવું વર્તન કરી જાય છે, કહી જાય છે, અગર ના ગમે એવું કહી જાય છે, એમાં એ કરનારો સ્વતંત્ર છે કે બીજું કંઈ બની રહ્યું છે, અને મારું છે કે એનું છે? બહુ સમજવા જેવી વાત છે. તો કે છે કે આ જગતમાં કોઈ જીવ સ્વતંત્રપણે જો બીજા જીવને હેલ્પ
અગર હરકત સડી બેમાંથી કંઈ પણ કરી શકતો હોય તો આખું વર્લ્ડ ફ્રેક્ચર થઈ જાય. એ હેલ્પ કરતો દેખાય છે, તે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે નેચરનું. મારા અંદરના પોઝિટિવ અણુ પરમાણુનો હિસાબ ખુલ્લો થયો છે ત્યારે મને કોઈ હેલ્પિંગ મળી આવે છે, સારું કહેનારું મળી આવે છે. મારે જ્યારે નેગેટિવ અણુ પરમાણુનો હિસાબનો ટાઈમ આવ્યો છે ત્યારે મને કોઈક માથું ચડાવે એવું મળી આવે છે. સમજાય છે તમને મારી વાત? એટલે સાયન્ટિફિકલી જો જોવામાં આવે તો આખું મારું જે આ બોડી છે એટલો મોટો પ્રયોગ છે. એમાં ચેતન છે અને મેટર છે, અને અણુ પરમાણુ મેટર સૌથી સૂક્ષ્મ પરમાણુઓનું મન બન્યું છે, સ્થૂળ સૂક્ષ્મ એની વાણી બની છે, અને સ્થૂળ પરમાણુઓનું આ બોડી બન્યું છે. અને લિવિંગ એઝ આઈ એમ, હું શૈલેષ છું, એ જીવતા જીવતા પ્રયોગી તરીકે મેં પોઝિટિવ અને નેગેટિવ પરમાણુ બધા ગ્રહણ કર્યા છે, જે હું લઈને આવ્યો છું આજે સાથે. અને નેચરની કોસ્મિક રેગ્યુલેટરી સિસ્ટમ જોડે લિંક છે. ખ્યાલ આવે છે? એટલે જગતમાં બે જ વસ્તુ બને છે, સાતા વેદની એટલે કે કમ્ફર્ટેબલ અને અસાતા વેદની એટલે અનકમ્ફર્ટેબલ. અને તે ખરેખર તેમ નથી, પણ મારી બિલીફને કારણે, મારી જે બિલીફ છે કે આ મને સારું ને આ મને ખોટું, આ મને ગમે છે ને આ મને નથી ગમતું. હોલ વર્લ્ડ ઇઝ નથિંગ બટ બંડલ ઓફ બિલીફ્સ એન્ડ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. આની પર રિસર્ચ કરી લાવજો, તમે તો બધા શિક્ષકો છે. આપણું આખું જીવન એ બીજું કાંઈ નથી પણ બિલીફોનું બંડલ છે અને સાયકોલોજીકલ ઇફેક્ટ્સ માત્ર છે, બીજું કાંઈ છે નહીં. એટલે જ્યારે મને ગમતું કે ના ગમતું આવે છે ત્યારે આપણે બહાર જોઈએ છે કે આણે મને આમ કર્યું. જ્ઞાની શું જુએ છે કે મારી અંદરના અણુ પરમાણુ કેવા હતા કે આ ભેગું થયું કુદરતમાં મને, અને અંદરથી ચોખ્ખું કરી નાખે છે. પેલાને ગુનેગાર જોતા નથી. એટલે મેં કહ્યું ને, પોસ્ટમેનનો શું વાંક ભાઈ? પોસ્ટમેન બે સારી ટપાલ નાખી ગયો અને પોસ્ટમેન બે ખોટી ટપાલ નાખી ગયો. એટલે એમણે કહ્યું કે બન્યું તે જ ન્યાય, બન્યું તે જ કરેક્ટ, અગર ભોગવે તેની ભૂલ. હવે મને જ્યારે આ સમજણ અંદર ઊભી થશે, પ્રકૃતિ તો બધું મને ધમાલ ચાલુ થશે, બંને વસ્તુ બનશે. પ્રકૃતિ જૂના જ્ઞાનના આધારે પરિણામ ચાલુ કરશે કે આમ નહોતું બનવું, આમ કહ્યું આમ, પરંતુ મારું અજવાળું મને કામ લાગશે, પ્રકૃતિને સમાવી દેશે, સોલ્યુશન આપશે. એટલે જે સંજોગ મને દુઃખ આપનાર હતો, સમજણે કરીને મને સુખ આપનારો થઈ જશે. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? એટલે મેં કહ્યું અવળી સમજણથી દુઃખ છે, સવડી સમજણથી સુખ છે, અવળી સમજણથી અસમાધાન છે, સવડી સમજણથી સમાધાન છે. આ આપણે પહેલા લેવલની સમજણ જોઈ. હવે આગળ વધીએ. આપણે એ બોલવા માટે સ્વતંત્ર છે, આપણે પોતે બોલવા માટે સ્વતંત્ર છીએ ખરા? તમે શું કહો છો આરતીબેન? આપણે બોલવા માટે સ્વતંત્ર છીએ ને? ચોક્કસ. ચાલો મંજૂર, આપ બધા મંજૂર કરો છો? આપણે અડધા લોકો ના પાડે છે. ચાલો હમણાં હાવાળાના પક્ષથી શરૂઆત કરીએ, પછી નાવાળાના પક્ષમાં જઈશું આપણે. રાઈટ? એ બિહારી આનંદજી વધારે વાત કરવાના છે, પણ પ્રશ્ન છે એટલે આપણે એને છેક સુધી લઈ જઈએ. આપણે બોલવા માટે સ્વતંત્ર છે એવું નક્કી કર્યું. એને થોડો વિસ્તાર કરી લઈએ. આપણે આખા જીવનમાં સવારથી સાંજ સુધી, જન્મથી મૃત્યુ સુધી શું શું કરવા માટે આપણે સ્વતંત્ર છીએ આરતીબેન? છોકરા ભણાવવા માટે? એકચ્યુઅલી તો કર્મ કરવા માટે આપણે સ્વતંત્ર હા, છીએ. પણ દાખલો આપો ને મને, કર્મ મને સમજ નથી પડતી. દાખલો જેમ કે નોર્મલ લાઈફમાં આપણું, જેમ કે હું વુમન છું તો મારો કર્મ એ છે કે હું રોજ સવારે ઉઠીને ચા પાણી નાસ્તો કરીને મારા પરિવારજનોનું બધું જે જરૂરિયાત છે એને પૂરી કરું. અને હું શિક્ષક છું એટલે મારું બીજી ફરજ એ છે કે સ્કૂલમાં વિદ્યાર્થીને મને એમ લાગે છે કે આ વિદ્યાર્થી નબળું છે તો એની પાછળ મારે મહેનત કરવી જોઈએ, અને જે હોશિયાર છે એને ટૂંક સમયમાં સરસ રીતે સમજાવવાનું જે એના દિમાગમાં હંમેશા માટે રહી જાય. એગ્રીડ. કેટલેક અંશે આ વાત બરોબર છે. હવે એની સૂક્ષ્મતામાં જઈએ આપણે. જેમ તમે શિક્ષક છો એવું ડૉક્ટર છો. હું એમ કહું છું કે મેં કેટલી સરસ સર્જરી કરી, 10 પેશન્ટ તો સારા થઈ ગયા, 11માં કોમ્પ્લિકેશન થાય ત્યારે હું શું કહું છું? હું શું કરું? મેં તો બહુ સારો પ્રયત્ન કરેલો, પણ તમારા બોડીમાં ઇમ્યુનિટી બરોબર નથી, તમને આમ છે, તમને તેમ છે. તમે ભણાયા, એક વાલી આવ્યા તમારી પાસે, મેડમ આખું વર્ષ તમે શું ભણાવ્યું? મારો છોકરો આટલો હોશિયાર હતો પણ માર્ક તો 100માંથી 15 જ લાવ્યો. તો તમે શું કહેશો? ભાઈ હું શું કરું? મેં તો મારો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. ધારણા પ્રમાણે થાય છે. ના સાંભળો વારે, તમારી વાત નથી, આ તો ખાલી તમને નિમિત્ત બનાવું છું. આપણે તો પ્રયોગની વાત કરીએ છીએ. ધારણા પ્રમાણે થાય છે ત્યારે દરેક વ્યક્તિ કહે છે કે મેં કર્યું, અને ધારણા વિરુદ્ધ થાય છે ત્યારે કહે છે મેં કાંઈ કરું, હમણાં મારો શનિ જરા બરોબર નથી, હમણાં ફલાણાની મહાદશા ચાલે છે. તો કહે છે કે આ બધું જે કંઈ બની રહ્યું છે, તમે કે હું એમ કહું છું કે મારે 9:30 ક્લિનિક પહોંચવું જ છે, 10 પેશન્ટની એપોઇન્ટમેન્ટ અપાઈ ગઈ છે, પણ હું ટ્રાફિકમાં ફસાઈ ગયો. ઉત્તમભાઈ સાહેબ હમણાં ટ્રાફિકમાં ફસાઈ ગયા. અગર બીજી હોસ્પિટલમાં કંઈ કોમ્પ્લિકેટેડ કેસ હોય તો મારે મારી હોસ્પિટલને શું કહેવું પડે? આઈ એમ સોરી, હું ક્યાંક ફસાયેલો છું, 10 એપોઇન્ટમેન્ટ છે, પણ એમને કહો કાં તો 2 કલાક રાહ જોવે અથવા ફરી આવે. આઈ એમ સોરી.
તો કે છે કે આ બધી બનતી વસ્તુઓમાં કેટલા બધા સંયોગો જોઈએ છે. શું જોઈએ છે? ભૂતકાળના, વર્તમાનના, ભવિષ્યના, સ્થૂળ સૂક્ષ્મ આંખે દેખાયવા ન દેખાય કેટલા બધા સંયોગો ભેગા થાય ત્યારે એક વસ્તુ બને છે. તમે બહુ સારી રસોઈ બનાવો છો, હું તમારે ત્યાં આવીને એમ કહું કે આરતીબેન શું મને તો કે તમે જે કહો તે સારું ગ્રીન ટી બનાવશો? અરે તમે માથું ખજોડા ચા પીવડાવો પણ ગ્રીન ટી તો કઈથી લાવો? અત્યારે ગ્રીન ટી હોવી જોઈએ ને ઘરમાં. તો કે કેમ તમે ટી બનાવનારા હતા ને? તો કે બધા સંજોગ જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, ફાટેલું ના હોવું જોઈએ દૂધ, ગેસ જોઈએ, તારે તમે બનાવનારા, નહીં તો શાની બનાવો? ચાલો એ તો બહારની વાત થાય, આપણે અંદરની વાત કરીએ. આપણે કહીએ છીએ કે હું બોલી શકું છું, બોલવા માટે સ્વતંત્ર છું. ક્યારેક એવું નથી બનતું કે આમ નક્કી કર્યું કે હું આમ બોલીશ, પણ પેલો આવીને બેસે કે પેલી આવીને બેસે કે સાસુ આવે, આપણે નક્કી બહુ કર્યું છે કે આમ બોલીશ. 5 મિનિટ થાય, 6ઠી મિનિટે શું થાય તે ખબર જ ના પડે કે છૂટ કંઈક મિસાઇલો કેટલી છૂટી જાય અને પછી ધીમે રહીને કે મારે આવું બોલવું નહોતું પણ બોલાય ગયું. તે સ્વતંત્ર છે એક પરતંત્ર. હા, એટલે કૃષ્ણ ભગવાને આ વાત કરી છે, યંત્રવત સર્વભૂતાની. આ બધા મનુષ્યો કહે છે કે હું કરું છું પણ આ મશીન છે, બીજું કાંઈ નથી કહે છે. અને દાદા ભગવાને કહ્યું ભમરડા છે. શું કહ્યું? હવે આપણને આવું ગમે નહીં સાંભળવાનું, પણ જ્ઞાની પુરુષ તો પ્રેમથી વાત સમજાવે છે કે આખો જે આ વિભાગ છે, 5 ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન, જેને આપણે પ્રકૃતિ તરીકે ઓળખીએ છીએ, સંયોગોના સંમેલન વિસર્જનથી જે ભાગ ચાલી રહ્યો છે એ મેં કહ્યું ને હું કરતા છું, મારા હાથમાં સત્તા છે કે નથી? તો કે હું નૈમિત્તિક કરતા છું, સ્વતંત્ર કરતા નથી. એટલે જ બધા કહે છે કે પ્રકૃતિ પ્રાણ જોડે જાય, પ્રકૃતિ ફેરફાર થાય. વાત સાચી નથી, પણ આ વાત આને આધારે આવેલી છે. હવે જો હું બોલવા માટે સ્વતંત્ર નથી તો પેલો બોલવા માટે સ્વતંત્ર ખરો? હા, તો પછી એ સ્વતંત્ર નથી એટલે ટેપ રેકર્ડ થયું. શું થયું? તો ટેપ રેકર્ડ બોલે, મશીન બોલે, એમ આપણે કઈ દુઃખ લગાડવાની જરૂર ખરી? એ સ્વતંત્ર હોત તો આપણે બધું દુઃખ લગાડત. તો કે જ્ઞાનીઓ આવી રીતે આખી વાત સમજે છે કે સ્વતંત્ર નથી, એટલે કે ટેપ રેકર્ડ વાગે છે એટલે દુઃખી થવાની જરૂર નથી. પછી જ્ઞાનીઓ કહે છે કે મને કહ્યું કે શૈલેષને કહ્યું, મને તો ઓળખતો જ નથી. જો હું શૈલેષ છું બધી જ પઝલ છે. શૈલેષ નથી એવું નથી, વ્યવહારથી હું શૈલેષ છું, ખરેખર હું જો શુદ્ધાત્મા છું તો પછી મને કંઈ કહી શકે ખરો? એ માટેની શ્રેણીઓ છે. શું કહેવા માગું છું આરતીબેન? જેટલી શ્રેણીઓ સમજણની ચડશો એટલી અસરોમાંથી મુક્ત થતા જશો, અથવા દુઃખને બદલે સુખ ઉત્પન્ન થશે એમાં જ. હવે સમજાયું વાત? ઓકે, ચાલશે આટલો જવાબ? અને છેલ્લી વાત, જ્ઞાનીઓને તો કેવું હોય ખબર છે? એને અનુકૂળ કે પ્રતિકૂળ એવું કશું હોતું જ નથી. એને ગાળો દેનાર કે વખાણ કરનાર, ઉપર થૂંકનાર કે હાર ચડાવનાર, સંયોગ માત્ર દેખાય છે. ઉલટાની કરુણા રહે કે હું જેવો પરમ સુખ્યો થઈ ગયો એવો આ ક્યારે થઈ જાય. એને કેટલું દુઃખ હશે તારા આવું બોલાઈ ગયું એમથી. દુખ્યો માણસ અવળું બોલે કે સુખ્યો? હા, એટલે આપણને ઉલટાનું જ્ઞાનીને તો સમજાય કે આને બિચારાને અંદર કંઈ મૂંઝવણ લાગે છે, આજે કંઈ ઘરમાં લડીને આવ્યો લાગે છે એટલે ઘરનું અહીંયા કાઢે છે. તો ઉલટાની કરુણા રહે. શું થાય સાહેબ? આવું જ હોય છે, અમને કોઈ હોતું નથી. સુખિયાના પ્રત્યેક શબ્દ બીજાને સુખિયા કરે એવા હોય છે. એટલે એની પર તો ઉલટાનું આપણે એને કહેવું ભાઈ કંઈ વાંધો નહીં, તે મને કહ્યું ને સારું, પણ હું સમજી ગયો, ચાલ આપણે કોફી બોફી પીએ, જરા કંઈ નાસ્તો બાસ્તો કરીએ, પછી વાત કરીશું. આપણે ઠારીએ, આપણે શું કરીએ? 3 જ સ્ટેપ છે. પહેલા સ્ટેપની સવડી સમજણમાં કોઈનાથી પોતે ક્લેશિત ન થાય, એટલે કે એને કશું તકલીફ ના પડે. બીજા સ્ટેપની સમજણમાં એનાથી બીજો કોઈ ક્લેશિત ના થાય. અને ત્રીજા પ્રકારની જાગૃતિ હોય તેની હાજરીથી જ બધા ક્લેશ શમી જાય, જ્યાં જ્ઞાનીનું પદ રહેલું છે. પ્રણામ. હા પ્લીઝ. ત્રિમંત્રની વાત થઈ, ત્રિમંદિરની વાત થઈ, તો મારી પાસે પણ 3 બાબતો છે આજે. ચોક્કસ. 2 બાબતોમાં એક કે 2 મને એવું લાગે છે મારા ઓપિનિયનમાં કે 2 સુખ આપે છે, તો એક મને થોડીક કનરગત કરે છે. હા, એમાં એક કે તમે હમણાં વાત કરી કે આજની પેઢી એ આપણું થર્મોમીટર છે. તો જ્યારે પણ મારો એક નેચર રહ્યું છે કે હું કંઈક જોઉં, ક્યાંક કોઈકનું દુઃખ જોઉં તો મને થોડીક ફીલ અંદર થાય છે. એ જ ફિલિંગ મારી ડોટરને પણ થાય છે. તો હું ત્યાં ખુશ થયું છું કે ચલો આજે મારો થર્મોમીટર મને દેખાયું ઘરમાં. એ બાબતનું મને આજે અહીંયા ભાન થયું. બીજી બાબત કે હું એક શિક્ષક તરીકે જ્યારે ભણાવું છું અને એક ટ્યુટર પણ છું, તો એના વચ્ચે જ્યારે ભણાવવા માગું છું એ સ્ટુડન્ટ્સને ખબર પડે છે કે નહીં, એને મને ચિંતા હોય છે કે એ
માઉથ પબ્લિસિટી કરશે તો મને બેનિફિટ થશે, પણ બધાને એટલું યોગ્ય સમજણ નથી પડતી. પણ 2-4ને પડે છે તો હું ખુશ થઉં છું કે ચલો હવે કદાચ કોઈક મેગ્નિફિસન્ટ બોડી હશે બીજી કોઈ કે જે આનો રોલ આગળ નિભાવશે. પણ મને એક વસ્તુ સતત કોરે ખાય છે કે આ જે પંથની બાબતો આવે ત્યારે હું ગમે તેટલો પોતાની જાતને દબાવવા માગું છું જ્યારે તો નથી દબાવી શકતો. અને એક મારી અંદરથી બળાપો નીકળે જાય છે કે આટલો બધો ખર્ચો શું કામ કરતા હશે. ફોર એક્ઝામ્પલ કે મંદિર કે કાં તો કોઈ પ્રોગ્રામ થતો હોય તો એની પાછળ ખૂબ જ પૈસા ખર્ચાતા હોય. ફોર એક્ઝામ્પલ હું અત્યારે હાલ એસી હોલમાં સરસ રીતે બેઠો છું, પણ મને એવું લાગે છે કે જે હું અહીંયા કરી રહ્યો છું એનો બેનિફિટ કદાચ ડિવાઈડ કરીને બીજા કોઈને પણ મળેલો હોય તો ઇવન ચાલી જાય એ વસ્તુ. તો આ મારા હાથનું નથી, પણ એક સવાલ અંદરથી ઊભો થઈ જ જાય છે. દર વખતે બાળપણથી મને આ પોઝિશન છે કે કોઈક જોઉં છું પંથની બાબત જ્યારે જોઉં છું ત્યારે મને હંમેશા એવું થાય છે કે ખર્ચાળ શું કામ આટલું બધું. તો સાથે મારે એક બીજું એ નિવેદન કરવું છે. સવાલ થોડોક લાંબો બનશે મારો કે મારા સ્વર્ગસ્થ પિતાશ્રી જેમને ગુરુ માનતા હતા તો એ આજે પણ એ બાબતમાં મને એવું થયું કે હું બધા ગુરુમાં માનતા હોય છે તો હું આજે ખરેખર એક ક્ષોભનીય સ્થિતિમાં છું. ભલે મારી બુદ્ધિનું માપ નીકળે એનું મને કોઈ રંજ નથી કે હું હજુ સુધી મને સંતોષ નથી કે હું કયું સાંભળું તો મને કંઈક થાય. છેલ્લે મને ખરેખર સાચો આનંદ બાળકો સાથે હોઉં છું ત્યારે જ થાય છે કે હું મારી વાઈફનો પ્રોબ્લેમ ભૂલી જાઉં છું બધાનો. પણ એ સિવાય એક સતત પ્રશ્ન આ જ કે પ્લીઝ આ પંથ છે, ક્રીડ જે છે એ ક્રીડવાળા કંઈક થોડુંક પેલું વિચારે તો આઈ કેન નોટ ચેન્જ ધેમ, આઈ કેન નોટ કંટ્રોલ ધેમ, આઈ હેવ ટુ એડજસ્ટ જસ્ટ યુ સે બિફોર, બટ ઇટ્સ ટુ ડિફિકલ્ટ ટુ ફોલો ઇટ. સો પ્લીઝ ગીવ મી ધ સેટિસ્ફેક્ટરી આન્સર. ચોક્કસ. શું આપનું શુભ નામ? લલિત પ્રજાપતિ. લલિતભાઈ બહુ સુંદર વાત કરી. પહેલાં તો હું આપને ધન્યવાદ આપું આપના હૃદયના આપ જોઈ શકવા બદલ ને હૃદયને. મોટાભાગના લોકો આજે ઇન્ટેલેક્ટથી જીવે છે, હાર્ટથી જીવતા નથી. એટલે જ્યાં થોડું પણ કંઈ દિલની સંવેદનાઓ છે એને માટે ધન્યવાદ. હવે કોઈ પણ વસ્તુ જે બની રહી છે એને જોવાનું સમગ્રપણે ઓવરઓલ પર્સ્પેક્ટિવથી જ્યારે આપણે જોઈ શકીએ ત્યારે જ વસ્તુનું યથાર્થ દર્શન આપણને થઈ શકે. આપણે વાર્તા સાંભળી હોય કે હાથીનું વર્ણન કરો તો બાળક શું જુદું જુદું વર્ણન કરે, એની સૂંઢનું કરશે, એના કાનનું કરશે, એના આંખનું કરશે, પણ જે સમગ્રપણે હાથીને જોઈ શકે છે ઓવરઓલ પર્સ્પેક્ટિવથી એ હાથીને યથાર્થ રીતે સમજી શકશે. એવી રીતે આ તમે જે વાત કરી કે આજે આપણે એસી હોલમાં બેઠા છીએ અથવા તો એની પાછળ જે કંઈ ખર્ચો થાય છે કે જે વોટેવર વાત કરી, બરાબર છે. હવે એને સમગ્રપણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે. સમગ્રપણે સમજવાના પ્રયત્નમાં શું છે કે પહેલી વાત એ કે ધારો કે આ એસી હોલ ન હોત અને ગુરુકુળ પરંપરા હોત અને આપણે લીમડાના ઝાડ નીચે આ શિબિર રાખી હોત તો આમાંથી કેટલા હાજર હોત સાહેબ? અને મારી વાત તમને પહોંચત કેટલા સાંભળત કે ન સાંભળત? એટલે કહેવા શું માગે છે કે પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરશો. એટલે કે નેચરલ અને નોર્મલી જે અવેલેબલ છે આજે એસી બેઝિક નેસેસિટી થઈ ગઈ, લક્ઝરી રહી નથી. કારણ કે આપણી શરીરની એફિશિયન્સી વધે છે, આ વધે, બધું પુરવાર છે. પણ એ વાત છોડીએ. એટલે જરૂર થોડા પૈસા ખર્ચાયા છે, પરંતુ આમાંથી ઘણા દીવડા આજે સળગે અથવા તો આખું આ જો લાભ થાય તો એ કેટલું કામ કરશે. એટલે શું કહે છે કે દરેકની અંદર લાભાલાભનો વેપાર છે. શું છે? લાભ શું છે અને અલાભ શું છે. વાત એક. વાત બીજી કે આ મધર નેચર જે છે ને એની પાસે તમે વાપરતા ખૂટો એટલી બધી વસ્તુ છે. આ પૈસા વાપરનાર અમે તો જોયા છે સાહેબ, અનુભવ કર્યો છે જાતે. આજે મારી પાસે કદાચ પૈસાની તૂટ હોય પણ આમ તેમ કરીને મેં કશાક આવા પ્રસંગમાં હું ભાગીદાર થયો છું સાહેબ, મધર નેચરે એટલું બધું આપ્યું છે કે હું આવા 10 પ્રસંગ કરી શકું. શું છે આ સાયન્સ કોઈને ખબર નથી, કારણ કે મેં મારા માટે નથી વાપર્યું, મેં બીજાને માટે વાપર્યું છે. શું કહે છે? એટલે વાવ્યું છે ખેતરમાં. આ સાહેબના ભાઈ લલિતભાઈ મહેતા સાહેબ છે, તમને ચાન્સ મળે તો ઓળખજો ને જોજો. જોધપુરમાં છે, એક દુકાન હતી એમની કે એકાદ દુકાન હતી. એમને ભાવ થયો કે વર્ષમાં મારે 2 વાર શિબિર કરવી. અને જયમેશ આનંદજી એમને માર્ગદર્શન આપ્યું, કેટલા બોલાવીશું, કોઈ લિમિટ ના મૂકશો, જેટલા આવે એટલા ભલે આવે. તમને ને મને સામાન્ય મનુષ્યને પ્રશ્ન થાય કે સારું આમ કેમ થાય સાહેબ? આજે વર્ષોથી કુદરતી રીતે વર્ષમાં 2 વાર 5-5, 7-7 દિવસ 5-5, 7-7 હજાર લોકો ભેગા થાય છે અને ત્યાં લાભ લે છે. હવે આ કુદરતે સામે શું સપ્લાય કર્યું? 8 થી 10 દુકાન થઈ ગઈ. આજે કરવા નથી ગયા. કોઈ પણ કામ
તમારે તો ખાલી ભાવના કરવાની છે, બાકીનું કુદરત કરે છે, આપણે કંઈ કરનારા છીએ નહીં. રિસોર્સિસ બધા કુદરત સપ્લાય કરે છે. મેઇન પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટ હેતુ શું છે એટલું જોઈ લો. જો ડૉક્ટર તરીકે મારું મેઇન પ્રોડક્શન, મારો ભાવ હોય કે હું કોઈકને હેલ્પફુલ થાઉં, મારા ત્યાં આવતો પેશન્ટ સારો થઈને જાય, એને કંઈક મદદ થાય કે એનું દિલ છળે, બાકીનું બધું કુદરત મને સપ્લાય કરશે. પણ જો મારો હેતુ એવો હશે કે આજે મને કેટલા મળ્યા છે, 5 ડૉક્ટર છે, બધાના ઇન્ટેન્શન જુદા જુદા છે, એક્શન એક જ છે. શું છે સાહેબ? બધા ટ્રીટમેન્ટ જ કરે છે. રામ શું કહે છે? રામ જરૂર કે બેઠ કે સબકા મુજરા લે, જાકી જૈસી ચાકરી તાકો તૈસા દે. એટલે મુજરા શું જોવાના? 5 ટ્રીટમેન્ટ જ કરે છે, 5 બિલ આપે છે અને 5 પેશન્ટ પૈસા ચૂકવીને જાય છે. ના, એકનો ભાવ છે. હું તો યાર કેપિટેશન ફી અત્યારે 35-40 લાખ રૂપિયા ખર્ચીને ડૉક્ટર થયેલો છું, 5 વર્ષમાં વસૂલ થઈ જ જવા જોઈએ. મરો યા જીવો, મોતીઓ છે કે નહીં, મારે કાઢે વાર. બીજાને થાય કે ના કંઈ વાંધો નહીં, પણ મને પૈસા તો મારા મળવા જોઈએ. ત્રીજાને શું થાય? મને જે મળશે તો પછી પણ એ મારે ત્યાં આવ્યો છે તો એને હેલ્પ થાય. સાહેબ 3માં ફરક ખરો કે નહીં? શું કહો છો તમે? અને પૈસા તો બધાને મળવાના કે નહીં? એટલે દાદા ભગવાન શું કહે છે કે તમારો ભાવ શું છે, હેતુ શું છે, એ મેઇન પ્રોડક્શન છે. બાય પ્રોડક્ટમાં વસ્તુઓ તમને નેચર ફ્રી ઓફ કોસ્ટ સપ્લાય કરશે. શું કરશે? માટે હેતુ જોવામાં આવે છે, ભાવ જોવામાં આવે છે. બીજી વાત થઈ. ત્રીજી વાત, પંથની જે આપણે વાત કરી, સંપ્રદાયની વાત કરી, મેં કહ્યું ને કે અંધારું ના હોય તો અજવાળાની કિંમત થાય ખરી, અને હાચા મોતીના કલ્ચર ના હોય તો હાચા મોતીની કિંમત થાય. કોઈનો દોષ નથી, કાળને હિસાબે વસ્તુ બને. પરંતુ પંથ અને સંપ્રદાય ઓપનલી જોવામાં આવે તો શું છે? તો કે એક વર્તુળ હોય, એની ત્રિજ્યાઓ દોરો તો 360 ડિગ્રીની જુદી જુદી હોય કે ના હોય, અને પોઈન્ટ્સ પણ જુદા જુદા હોય કે ના હોય. એક વાળો બીજાને શું કે તું મારથી જુદો છે એવું કે ના કે? એ વાત સાચી કે ખોટી? સાચી. અને સેન્ટરમાં બેઠેલો એ શું કે? મારે કોઈની જોડે ભેદ નથી. શું છે? સમજાય છે મારી વાત? એટલે બધાય પગથિયા ચડી રહ્યા છે. જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાન નથી ખુલ્યું ત્યાં સુધી બીજા જોડે એને થોડો ભેદ લાગે, એનો કોઈ વાંધો નથી. ફક્ત આગ્રહ ના હોવા ઘટે, એ વેરઝેરના કારણ ના હોવા ઘટે. અને જ્ઞાની પુરુષ જે કેન્દ્રમાં બેઠેલા છે ત્યાં બધા જ ભેદો વિલીન થઈ જાય છે, બધા જ પંથો વિલીન થઈ જાય છે, બધા જ સંપ્રદાયો વિલીન થઈ જાય છે. કૃષ્ણ ભગવાને ગીતામાં શું કહ્યું હતું ખબર છે? સર્વમાં મને જુએ છે તે મને પામશે, અને જ્યાં ભેદ બુદ્ધિ વિલય થાય છે તે જ સાચું જ્ઞાન માનજે. દાદા ભગવાન પાસે એ જ બન્યું છે. કોઈ કયા પંથમાંથી આવે છે કોઈને કાંઈ ખબર નથી, બધા વિલીન થઈ ગયા અહીંયા. અને છતાંય પોતાનો પંથ એને જે પાડતો હોય ભલે પાડે. તો કે જ્યાં સાચું વિજ્ઞાન છે, સાચું અજવાળું છે. આ લાઇટને કોઈ પંથ હોય સાહેબ? આ લાઇટને કોઈ પંથ હોય? ના હોય. એવી રીતે શુદ્ધાત્મા ભગવાન, તમે પંથની ક્યાં વાત કરો છો? દાદા ભગવાને શું કહ્યું ખબર છે? ચારે ગતિના જીવો આપણને કહે ને તો આપણે કે આ ગધેડો છે, ગધેડાને પૂજ્ય ભાવથી જોઈ શકાય? તો કે બિલાડી આડી આવી, શું કહે છે? આજે સારું કામ કરવા જવું. અરે બિલાડીએ શું બગાડ્યું હતું તમારું? પણ જ્યાં સુધી બિલાડી દેખાય છે ત્યારે આવું થશે. એમણે દ્રષ્ટિ આપી કે આખા જગતના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતનું શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, માટે આખા વિશ્વનું ભગવત સ્વરૂપે દર્શન કરું છું. અને જ્યારે આ બે દ્રષ્ટિથી જોવામાં આવે ત્યારે સાહેબ કોની જોડે ભેદ રહેશે? રે લલિતભાઈ સાહેબ કીધું ને. માટે જ્યાં સાચું વિજ્ઞાન છે ત્યાં બધા જ ભેદો વિલીન થઈ જાય છે. માટે કહ્યું કે આ ધર્મય નથી, આ વિજ્ઞાન છે, આંતર વિજ્ઞાન છે. તો કે ધર્મ અને વિજ્ઞાનમાં શું ફરક? તો કે ધર્મ હંમેશા શુભ અને અશુભ ડ્યુઆલિટીના બેઝ પર હોય, અને કરતાપણાના ભાન સાથે હોય કે મારે અશુભમાંથી શુભમાં જવાનું છે, કુટેવ છોડીને સુટેવમાં જવાનું છે, અને હું કરું છું એ ભાન સાથે હોય. વિજ્ઞાન અજવાળું છે, એ ડ્યુઆલિટીમાંથી બહાર કાઢે, તમને કરતાપણાના અજ્ઞાનમાંથી બહાર કાઢે, અને પરિણામ આપોઆપ આવે, લાવવું પડે નહીં, સ્વયં ક્રિયાકારી હોય. એટલે તમારી કન્સર્ન સાચી છે, પણ અહીંયા જે ખુલ્લું થયું છે, હવે અહીંયા ખુલ્લું થયું છે કે વિશેષતા છે? તો કે ના, લાખો જ્ઞાનીનો એક જ મત હોય. કૃષ્ણે કીધું છે, મહાવીરે કીધું છે કે દાદા ભગવાન કહે છે એમાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી. તો કે ભેદ શું છે? તો કે આ દવા એક્સપાયર થઈ ગઈ છે 2 વર્ષ પહેલાં, પછી આજે હું વાપરું તો દવા સાચી હોય તો એ રિઝલ્ટ આપે ખરી? એટલે એક્સપાયર એટલે એ અર્થમાં નથી કહેતા, પણ કૃષ્ણ ભગવાને વાત બહુ જ ઊંચી કીધી. પણ આજે મને સમજાય કેવી રીતે?
અને સમજાય તો પરિણામ આવવું જોઈએ ને. પરિણામ પામે એનું નામ ધર્મ, રિઝલ્ટ આવે એનું નામ સાયન્સ. શું છે? માટે રિઝલ્ટ કેવી રીતે આવે? તો કે દવા ફ્રેશ જોઈશે. કૃષ્ણ જેવો કોઈક આજે હાજર જોઈશે કે જે મારી અંદર રહેલા કૃષ્ણને ઓપન આઉટ કરી શકે વિઝન સ્વરૂપે. તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન છે. બધા જ ભેદો વિલીન થઈ જશે. કોઈ પંથને આપણે કશું ટીકા પણ નહીં કરવી પડે. ઉલટાનું આપણી હાજરીથી એની બિલીફો સવડી થશે. દાદા ભગવાનની આ જ ભાવના છે. હોલિસ્ટિક રિસર્ચ સેન્ટર આના માટે જ કામ કરી રહ્યું છે કે જીવ માત્ર પોતાની બિલીફો વ્યૂ પોઈન્ટ સાથે છે. કોઈની બિલીફ કે વ્યૂ પોઈન્ટ ખોટી નથી, પરંતુ સર્વાંગી અજવાળામાં એ બિલીફો સવડી થઈ જાય, એ વ્યૂ પોઈન્ટો સવડા થઈ જાય તો જીવ જે વિકાસની કક્ષા પર છે ત્યાંથી આગળ પ્રગતિ કરીને આગળ વધી શકે. માફ કરશો મને, હું કોઈ વ્યક્તિગત ઇમ્પોઝમેન્ટ મેં કોઈ ના, હું જનરલ જ વાત કરું છું. હા સર, પણ સાથે મારે એક બીજું એ હું ભૌતિકતાવાદ જે મટીરિયલિઝમ છે એના ઉપર જતો હતો કે જે આપણું ગુજરાતી બે લાઈન મને યાદ આવે છે ત્યાં કે છે ગરીબોના કુબામાં તેલ ટીપુએ દોયલું ને શ્રીમંતોની ખબર પર ઘીના દીવા થાય છે. આ વસ્તુના આધારે હું એટલું જ કહું છું, મને એ ખબર નથી કે કોને જરૂર છે કોને નથી, પણ ક્યાંક કંઈક એવો અસંતુલન ઊભું થયેલું છે. હું એડજસ્ટમેન્ટ કરવા જઉં છું. મારે બાહ્ય ફરિયાદ નથી કરવી, અંદરની ફરિયાદ નથી કરવી, અંદર સમાધાન કરવું છે. જે હમણાં જ શબ્દ સાંભળ્યો, પણ મને એ જ સમજાવો એક સાદી અને સાત્વિક ભાષામાં, કદાચ 2-4 વાક્યોમાં જ, કે મારે એ સમાધાન કરવું છે અંદર, કે મારે નથી પડવું. કારણ કે મારા ઉપર અસર થવાની છે મને ખબર છે. મેં આજે નક્કી કર્યું કે મારે આ વિચાર નથી લાવવો અંદર, તો મારે એનું પ્રથમ પગથિયું કર્યું. મારે લિફ્ટ નથી જોઈતી, મને પગથિયું આપો. મારે ઠોકર ખાઈને ચડવું છે. કારણ કે લિફ્ટમાં એક તકલીફ થાય છે કે 10મા માળે તમે રહો છો અને તમે મને કહો કે અહીંયા આવી જાઓ, મારો આ ઘરનો નંબર છે, તમે મને લિફ્ટમાં નથી આવું, લિફ્ટમાં અધવચ્ચે જો પાવર જતો રહેશે તો મારો પ્રોબ્લેમ થશે. એના કરતાં હું 10 માળ ચડીશ ને તો કોઈ મને પૂછશે 5મા માળે કોણ મળ્યું, તો હું લલિતભાઈ મહેતા કે XYZ મને મળ્યા એવું મારે અનુભવવું છે. મને લિફ્ટ ના આપો. 2-4 વાક્યમાં સાહેબ એકદમ મને ખૂબ જ નીચેનો સ્ટુડન્ટ સમજી અને કોઈક સાદી ભાષામાં કહી દો કે હું સમાધાન કરી શકું અંદર આ બધું, અને મારા ઉપર ફક્ત પોઝિટિવ ઇફેક્ટ રહે એવી મારી ઈચ્છા છે. સમજી. એટલે એ જ વાત આપણે કરી હતી કે કોઈને સુધારવા જવાનું છે કે જાતને સુધારવાની છે, તો કે જાતને સુધારવાની છે. આખા જગતમાં અંધારાને ભાંડવાની જરૂર નથી. મારી પાસે કંઈક અજવાળું હોય તો મારી પોતાની માટે વાપરું પહેલાં, અને પછી કોકને દીવો ધરું. એટલે કે મારે જે સમજવું છે, જે બન્યું છે કુદરતમાં છે, કરેક્ટ છે, પણ મારી પાસે મારા પૂરતી જે સમજણ છે કે અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, બન્યું તે ન્યાય, ભોગવે ની ભૂલ, હું સુખની દુકાન કાઢું. બધાને કંઈ સુખી નથી કરી શકવાનું, બધાને કપડાય, પણ મારાથી જે કંઈ મનોવાણી કાયાથી થઈ શકે, મારો ભાવ છે કે હું સવારથી સાંજ સુધી જે મળે એને કંઈક સુખ આપી શકું. દાદા ભગવાન, જ્ઞાન તો 1958માં થાય છે, પણ નાનપણથી આ એક જ સિદ્ધાંત પર જીવેલા કે મને જે કોઈ મળે એને મારા નિમિત્તે કંઈક લાભ થવો જોઈએ. છેવટે કોઈક હેરાન થતો આવ્યો, એને શાંતિથી બેસાડીને 5 મિનિટ એની વાત સાંભળી, સાંત્વન આપ્યું તો એનું દિલ ઠરશે. તો કંઈક મારા નિમિત્તે કંઈક સુખ એને મળવું જોઈએ, અને કોઈની પાસેથી મને કોઈ અપેક્ષા નથી કે મારું કામ કરે. આપણે જુદી રીતે જીવીએ છીએ કે આ સંબંધમાં મને શું લાભ મળશે, એ થર્મોમીટરથી જીવીએ છીએ. દાદા ભગવાન એ થર્મોમીટરથી જીવ્યા કે મારાથી બીજાને સુખ મળે, મને કોઈની પાસેથી લાભની અપેક્ષા નથી. તો આવી જે સાદી સમજણ છે, એમાંથી કોઈ પણ 1 કે 2 સમજણ લઈને સાહેબ આ અંદર પ્રયોગ ચાલુ થશે એટલે અંદરથી જ બધું અજવાળું ખુલ્લું થશે, અને પ્રત્યેક પરિસ્થિતિઓના અજવાળાવાળા જવાબ તમને મળશે. શું મળશે? જે અત્યારે અંધારાવાળા છે એને બદલે અંદરથી આખું અજવાળાવાળા જવાબ તમને મળશે. સાદી સમજણોથી. એકચ્યુઅલી મેં આખા મારા વાતમાં આવી સાદી સમજણોની જ વાત કરી. ખરેખર જુઓ તો એ પ્રયોગ તરીકે જ્યારે આપ વાપરવા લાગશો, બરાબર છે સાહેબ, સીધો રસ્તો. અને આ બાકીના જે 2 સેશન છે એમાં છેલ્લા સેશનમાં ભરતભાઈ સાહેબ એ જ વાત કરવાના છે, જીવન સાર્થકતાનો સરળ માર્ગ. તમે જે માગી રહ્યા છો એ જ વાત ભરતભાઈ સાહેબ છેલ્લા સેશનમાં કરવાના જ છે, પણ સમજણની મેં આ વાત કરી. હવે એક પ્રશ્ન આવ્યો છે મયુરભાઈ પ્રજાપતિ, પતિ પત્ની માટે નથી જીવતી અને પત્ની પતિ માટે નથી જીવતી, ફક્ત આપણે આપણા માટે જીવીએ છીએ, તો પછી પતિ પત્નીના સાયકોલોજીકલ રિલેશન, મનના સંબંધોનું શું? તેઓ મનના સંબંધોથી જોડાયેલા રહે છે છતાં અલગ કઈ રીતે બતાડી શકાય? બહુ સુંદર પ્રશ્ન છે. મેં 2 વાત કરી, જો તમને ખ્યાલ હોય તો. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. There are 2 viewpoints to solve this puzzle, one relative, other real. વ્યવહારિક દ્રષ્ટિથી, સંસારિક દ્રષ્ટિઓથી આપણે એકમેક માટે જ જીવીએ છીએ ને એકમેક માટે જ જીવવાનું છે.
અને એકમેકના ધર્મ પણ નિભાવવાના છે. ભરતભાઈ સાહેબ એનો વિસ્તાર કરશે. દાદા ભગવાને એક બહુ નાનું સુંદર સૂત્ર આપ્યું છે, વેપારમાં ધર્મ જોઈએ, ધર્મમાં વેપાર નહીં ચાલે. વેપાર કોને કહેશો? તો કે ખાલી પૈસાની લેવડ દેવડ છે તે? તો કે ના, આખું જીવન એક વેપાર છે, જ્યાં લેવડ દેવડના સંબંધો છે, જ્યાં અપેક્ષાઓ છે, વેપાર છે. એટલે પત્ની હોય તો એનો પત્ની ધર્મ છે, પતિ હોય ત્યાં એનો પતિ ધર્મ છે, શિક્ષક છે ત્યાંનો શિક્ષક તરીકેનો ધર્મ છે, વિદ્યાર્થી છે તો એનો વિદ્યાર્થી તરીકેનો ધર્મ છે. તો કે આ જીવન વેપારમાં ધર્મ જોઈશે, વ્યવહાર જોઈશે. પરંતુ અંતરથી શું સમજવાનું છે? તો કે પોતાના માટે જીવવું એટલે કઈ અપેક્ષાથી કીધું? આજે પતિ છે અને પત્ની તો પરણીને આવી છે, એટલે મોટાભાગના આપણા હિન્દુસ્તાની પતિઓ કેવા હોય, માફ કરજો, પતિઓની માફી માગીને વાત કરું છું, હા, હું એમાં જ છું. તો કે ધણીપણું બજાવવામાં સુરા હોય. કેવું હોય? કેમ ના કે મારું કહેલું કેમ ના કરે? હવે એ તો બિચારી કરશે, ખીલે બાંધેલી ગાય એવી નથી જો કે આજે, પણ માનો કે ખીલે બાંધેલી ગાય હોય, તમે સોટી બતાડો તો કરે. પરંતુ અંદર તપાસ કરવાની, હું મારા માટે જીવ એટલે કઈ રીતે કહું છું? કે પત્નીને ધાર્યું કરાવી લીધું, ખખડાઈ બરોબર, પણ એ રાજી નથી, એટલે બીજે દાડે ચાનો કપ જરાક આમ અવાજ સાથે આવે. શું થાય? તારે અંદર સુખ થાય છે કે દુઃખ થાય છે? માટે હું એ કહેવા માગું છું કે જો પતિને ખ્યાલ હોય કે હું મારા માટે જીવું છું એટલે મારા સુખ માટે, તો કોઈ પતિ પત્નીને દુઃખી નહીં કરે. કારણ કે એને ખબર છે કે પત્નીનું દુઃખ એનું દુઃખ નથી, મારું દુઃખ છે પહેલું. એ અપેક્ષાથી મેં આ વાત કરી. શું કહ્યું? તેવી રીતે આખી વાત સમજી લેવાની છે કે પહેલી દરેક વસ્તુ મને અસર કરે છે, અને છેલ્લે મુક્તિના માર્ગમાં તો બધાએ પોતપોતે જવાનું છે. એટલે વ્યવહારની ભાષા બહાર છે, ધર્મ, વ્યવહાર ધર્મ, અને મારો પોતાનો નિજી સ્વાર્થ, એ મારો પોતાનો અંતરના હિત માટેની જે ભાષા છે એ અંદર સમજવાની છે, બહાર બોલવાની નથી. એટલે બે પાંખની વાત કરી હતી કે બે પાંખે ઉડવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતની વાત છે. એવી જ રીતે મા બાપ, બાળક અને પતિ પત્ની, એ વાત સેમ જ છે કે આજે જો મા બાપ તરીકે હું મારો ધર્મ યથાર્થ રીતે નહીં બજાવી શકું, બહુ મને ઘણીવાર હું તો અંતર સંશોધન વિચાર કરું કે આમાં સાયન્સ શું છે. આજે આટલું બધું ઇન્ટરનેટ અને ઈ લર્નિંગનો જમાનો આવી ગયો. આજે છોકરાઓને પૂછીએ તો કહેશે મારા ટીચર કંઈ ભણાવતા નથી, એના કરતાં નેટ પર, ગૂગલ પર ફાટ દુનિયાના આખા બધા ટીચરોનું કલેક્શન સુંદર રીતે ત્યાં છે. એ તમારી પાસે શું કરવા ભણે? એને ઇન્ટરનેટ પર એને તમારા કરતાં એક્સપર્ટ ટીચરોનો ખજાનો ત્યાં પડ્યો છે. તો સાહેબ ઇન્ટરનેટ આપણે રાખીને ટીચરો કાઢી મૂકીએ તો ચાલશે? ડિફરન્સ શું છે? તો કે ઇન્ટરનેટ પાસે ચારિત્ર નથી, જીવતો ભગવાન નથી મય. એટલે માતા પિતા કે શિક્ષકો જીવતા હાજર છે ને, તો એ ઘડતર કરી શકશે, જીવતું આપી શકશે, ઇન્ટરનેટ નહીં આપી શકે. પણ આપણને ખબર હોય તો આપણે સ્વહિત પ્રત્યે જાગૃતિ રહે. શું રહે? અને તો આપણો ધર્મ પણ એવી રીતે બજાવાશે. એટલે વાત કરી કે અંતરમાં સમજવાનું છે. રોફ મારવાની જરૂર નથી પતિએ પત્ની પર કે પત્નીએ પતિ પર કે હું તમારા માટે જીવું છું. એ તો કોક દાડો બોલાય, પણ અંતરમાં સમજવાનું કે હું મારા માટે જીવું છું. એટલે અપેક્ષાથી વાતો છે. આ શું છે? સમજણની. આત્મા અલગ છે, પણ શું મનને એકબીજા સાથે જોડી શકાતા નથી? અને આગળના જવાબનું એક બીજું પાસું કહી દઉં. પતિ અને પત્ની બંને એક ને, મા બાપને છોકરાએ બંને એક ને, બધી વાત સાચી છે. પણ બરોબરનું યુદ્ધ જામ્યું હોય તારે જવા દે, ડાયવોર્સ લઈ લઈએ સારું કે છે. હવે તારે એક રહે પછી એ તો ડાયવોર્સ નથી લીધા ત્યાં સુધી જ એક શું છે. એવી રીતે એક દાડો છોકરાઓ આપણને કહી દે કે પપ્પા હવે તમે જૂના થયા, હવે એલાવસ ટુ લીવ અવર વે. તાર શું લાગે? એના કરતાં મુઓ જુદો જાય સારું કે છે. રોજ અહીંયા કડાપો અજંપો થાય છે. એટલે ત્યારે પછી મમતા રહેતી રહે છે. પણ એ આ બધું બહુ સમજવા જેવું છે. ટૂંકી વાત સમજાઈ ખાલી. અને આત્મા અલગ છે, પણ શું મનને એકબીજા સાથે જોડી શકાતા નથી? હા અને ના. હા કઈ રીતે? કે આખું જગત હું જ છું. એટલે કે હું જીવી રહ્યો છું, પણ જેના જેના સંપર્કમાં આવું છું, ભલે હું અહીં બેઠો છું, પણ અમેરિકાની કોઈ વ્યક્તિને યાદ કરું છું ને, મનમાં યાદ આવે છે ને, તો એ વાઇબ્રેશન ત્યાં પહોંચે છે. અને એની સારી કે નરસી, ગમતી કે ના ગમતી યાદ સાથે મને પણ અહીંયા સારો કે નરસો અનુભવ કરાવે છે, અને વાઇબ્રેશન એને ત્યાં પણ પહોંચે છે. એ રીતે જો જોવામાં આવે
તો રિલેટિવ ઇન્ટરકનેક્ટિવિટીથી આખું વર્લ્ડ જુદું નથી, હું જ છું. પરંતુ જો હું બીજી રીતે વિચાર કરું રિયલ વ્યૂ પોઈન્ટથી, તો આ મન વાણી કાયાથી પણ હું જુદો છું, એનાથી પણ ભિન્ન છું, જોડાયેલો નથી, અને ત્યાં હું સ્વતંત્ર છું, અલગ છું. શું છું? પણ આ જ્યારે બે દ્રષ્ટિ ખુલ્લી થાય છે ત્યારે આ વાત યથાર્થપણે સમજાય છે. બાકી તો મન એકબીજા જોડે જોડાયેલા હોય છે ને તે જ મોટું પઝલ છે. શું છે? છૂટું પાડવું હોય તોય પડતું નથી, ને ત્યાં જ ઋણ અનુબંધ ઇન્ટરકનેક્ટિવિટીની વાત આવે છે. એટલે કેટલાક આપણને પ્લેઝરેબલ હોય છે અને કેટલાક આપણને પેઇનફુલ હોય છે, કારણ કે મનના લેવલ પર ઇન્ટરકનેક્ટિવિટી છે. દેહથી તો નાસી જઈએ, એક તું તારી રૂમમાં હું મારી રૂમમાં, પણ મનથી કે નાસી જઈએ. એટલે જેને પોતાનું મન જોતા આવડ્યું, પોતાના મનથી છૂટા થતાં આવડ્યું ને, એ સંસારમાં હોવા છતાં છૂટો થઈ જાય છે. શું થઈ જાય છે? વાત થોડી સૂક્ષ્મ છે, પણ આગળના સેશનમાં પ્રશ્નો પૂછજો તમે તો ખુલાસો કરશે. રેસકોર્સ, કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન જો ના હોય તો જીવન જીવવાનો હેતુ શું? જીવન કેવી રીતે જીવવું? એ તો મને ખબર જ હતી, એટલે મેં અડધો જવાબ તો આપી જ દીધો છે. શું છે? બહુ મજાની વાત છે. આપણે મનના સુખ માટે જીવીએ છીએ, અહંકારના લેવલના સુખ માટે જીવીએ છીએ, કે હાર્ટના લેવલ પરના સુખ માટે જીવીએ છીએ? પહેલાં શોધખોળ કરવાની જરૂર છે. શું છે? મનનું સુખ માટે જીવતા હોય ત્યાં કોમ્પિટિશન ને કમ્પેરિઝન આવે, કારણ કે મન સરખામણી વગર સુખી થઈ શકતું નથી. અરે મારો સરખો બંગલો છે, પણ અલા પેલાના કરતાં મોટો છે માટે મને સુખ છે. જંગલ મેં મોર નાચા કિસને દેખા. આ હું બોલ કરું છું, પણ કોઈ સારું બોલે છે એવું કહે તો મને સુખ આવે, નીત ક્યાંથી આવે? પણ એ મનના લેવલનું સુખ છે, હૃદયના લેવલની વાત નથી. ત્યારે ઇગોઇઝમ શામાંથી સુખ લે છે ખબર છે? આ બધામાંથી. પણ દિલ વસ્તુ જુદી છે. એટલે કહેવાનું શું છે કે કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન એ લોક દ્રષ્ટિથી છે, અને જ્યાં સુધી અજ્ઞાન નીચલા લેવલમાં મન અને બુદ્ધિના અહંકારના લેવલ પરથી શોધીએ છીએ ત્યાં સુધી છે. પરંતુ એમાં પાછું આવતું જ છે નહીં, ઉપાધિ તો ચાલુ જ છે. જ્યારે કુદરતીપણે જે જીવન જઈ રહ્યું છે, કુદરતીપણે આ ગુલાબનું ફૂલ મેં કહ્યું એ કોઈની કોમ્પિટિશનમાં ખીલે છે, કુદરતીપણે ખીલે છે. આંબા પર કેરી સરસ આવે તો કોમ્પિટિશનમાં આવે છે, કુદરતીપણે આવે છે. એવી રીતે જ્યારે ખ્યાલ આવે છે કે આ મન વાણી કયા કુદરતી રચનામાં કુદરતીપણે જ્યારે જીવાય છે સુંદર રીતે, ત્યારે ન કેવળ પોતાને દિલથી ખૂબ સંતોષ અને આનંદ મળે છે, પણ બીજા બધાને ખૂબ ઉપકારી થઈ પડે છે અને ખૂબ લાભ મળે છે. એટલે એની હાજરીથી સુગંધ ફેલાય છે. શું ફેલાય છે? સુગંધ, કે આ તો માણસ બહુ મજાનો છે. એટલે કુદરતીપણામાં જ્યારે નોર્મલ અને નેચરલ લાઈફ જીવી શકાય છે, ત્યારે સાહેબ 110% કહું, કોઈ પણ જાતની કોમ્પિટિશન અને કમ્પેરિઝન વગર જીવન બહુ સુંદર રીતે જઈ શકે છે. અને અમે આ પ્રયોગ અમારી જાત પર મૂકેલો છે, એમને એમ કહેતા નથી. અને જ્ઞાની પુરુષને તો અમે જોયા કે કોઈ સ્પર્ધા ઊભી કરે તો પણ જ્ઞાની પુરુષ એ સ્પર્ધામાં આવતા નથી. જીવન જીવવાનો હેતુ શું અને જીવન કેવી રીતે જીવવું, બધાના હેતુ જુદા જુદા હોય. પણ મેં કહ્યું, એક હેતુ મેં કહ્યો કે જીવન જીવવાનો હેતુ શું, તો કે હું સુખની શોધમાં જીવું છું. પણ સુખની શોધમાં જીવું છું એની શોધખોળ કરતાં કરતાં હું ક્યાં પહોંચ્યો, તો કે એ નિષ્કર્ષ પર પહોંચ્યો કે હું નક્કી કરું કે મારા પ્રાપ્ત મન વચન કાયથી સૌને સુખ હો, એટલે કે સુખનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલું અને મારે દુઃખ ન જોઈતું તો નક્કી કરું કે મારા પ્રાપ્ત મન વચન કાયથી કોઈને દુઃખ ન હો. એમાં બધો વ્યવહાર ધર્મ આવી જાય છે. પણ મને એટલાથી સંતોષ છે નહીં, મને તો આખું સાયન્સ એઝ ઇટ ઇઝ જાણવું છે. કે છે ને, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પહેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. આ હું છું, અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, કેવી રીતે ચાલે છે, આ ગમતા ને ના ગમતા સંજોગો કોણ ભેગા કરે છે, સંચાલન કોના થકી છે, શું છે, મારે તો આ બધું જ જાણવું છે પૂરેપૂરું. એટલે કે અલ્ટિમેટ જોઈએ છે મારે, આત્યંતિક જોઈએ છે. તો મારે શું કરવું, તો કે બીજો હેતુ નક્કી કરવો જોઈએ મારે, કે મારે તો અલ્ટિમેટ સનાતન પરપેચ્યુઅલ કાયમી જોઈએ છે. તો કે શું કરશો, શરૂઆત ક્યાં થાય, તો કે હું કોણ છું, મારું સનાતન સ્વરૂપ પરમેનન્ટ શું છે. આ શૈલેષ છું તો ટેમ્પરરી, 80 વર્ષનો પાસપોર્ટ, અગર 100 વર્ષનો, પછી બધું જ જેને મારું કહેવામાં આવે છે બધું જ બિગિનિંગ અને એન્ડવાળું છે. તો કાયમી શું છે, તો કે આ પરિવર્તનશીલ જગતમાં મારે કાયમનું શોધવું છે. તો હું કોણ છું, મારું કાયમનું સ્વરૂપ શું છે, મારે શોધવું છે. પછી એના આગળના રસ્તા શરૂ થશે. અને એ જીવનનો બીજો હેતુ છે. એને વિસ્તાર કરવો હોય તો સર્વ પ્રકારના પઝલોમાંથી, સર્વ પ્રકારના દુઃખોમાંથી મુક્ત થઈ અને કાયમનું સનાતન
અનંત સુખ પ્રાપ્ત કરવું એ મનુષ્ય જીવનનો બીજો હેતુ છે. તો તમે કહેશો કે તમે તો તમારા માટે જ સુખ પ્રાપ્ત કરવાના છો, બીજા બધાનું શું? અરે જે સુખીઓ હોય ને એની હાજરીથી જ બધા સુખિયા થઈ જાય. જ્ઞાની પુરુષ બેસી રહ્યા હોય ને તો કેટલાય માઇલના રેડિયસમાં દુઃખ જ ના હોય, એને જોઈને જ બધા સુખ્યા થઈ જાય. મહાવીર બેસી રહ્યા હોય ત્યાં કેટલાય માઇલના એમાં, કારણ કે દુઃખ જળ અને ચેતનના સંયોગથી ભેગું થયેલું છે, સાયન્ટિફિક છે. બે વાયર આમ ભેગા કરીએ ને તો સ્પાર્ક થાય, જેટલું સાયન્ટિફિક છે એટલું આ દેહની અંદર મેટર અને ચેતન બે જોડે છે એટલે દુઃખ ઊભું થયેલું છે. લાખ ઊંધા પડી જાવ ને તો છેલ્લા દુઃખમાંથી મુક્ત ના થવાય, સિવાય કે ચેતન કોઈ જગવી આપે, જાગૃત કરી આપે. એટલે છેલ્લામાં છેલ્લું જે જવાબ છે એ એબ્સોલ્યુટ સાયન્ટિસ્ટ ઓફ સાયન્સ, એ જ્ઞાની પુરુષ અથવા તીર્થંકરો, મારે તો એ પામવું છે, મારા જીવનનો બીજો હેતુ છે, એમાં બાકીના બધા જ હેતુ સમાઈ જાય છે. એટલે આ જવાબ આ પ્રશ્નનો આ છે. પૂછો સાહેબ, આપથી પૂછતા હતા. સાહેબ, જ્યાં સુધી હું સમજુ છું, ધર્મનો શાબ્દિક અર્થ છે ધારણ કરવા યોગ્ય, બરાબર? તો દુનિયાની અંદર એટલા બધા ધર્મો છે અને દરેક ધર્મ જે છે એ ધારણ કરવા યોગ્ય છે. અને દરેક ધાર્મિક વ્યક્તિ જે તે જે ધર્મમાં માને છે એ એવું વિચારે છે આ શ્રેષ્ઠ છે, બરોબર છે, બરાબર છે. દુનિયાની અંદર ધર્મનો ધ્યેય જે છે એ શાંતિ છે, ઉન્નતિ છે, જગત કલ્યાણ છે, બરાબર છે. તેમ છતાં ઇતિહાસ ગવાહ છે કે દુનિયાની અંદર સૌથી મોટા નરસંહાર જે થયા છે એ ધર્મના લીધે થયા છે અને થઈ રહ્યા છે. તેમ છતાં ધર્મની નવી નવી શાખાઓનો જન્મ થઈ રહ્યો છે. શું જરૂર છે? બરોબર છે. પછી પ્રશ્ન પૂરો થઈ ગયો, જવાબ આપો. આ જ છે મારો પ્રશ્ન. તો ધર્મ એટલે શું અને ધર્મ શા માટે જરૂરી છે? વેરી ગુડ ક્વેશ્ચન. ધર્મ એટલે શું? સાદી વાતથી શરૂઆત કરું. પરિણામ પામે એનું નામ ધર્મ. જે પરિણામ પામતો નથી એ યથાર્થ સ્વરૂપે ધર્મ કહેવાતો નથી. વ્યાખ્યા એક તો કે પરિણામ કયા કયા પરિણામ, કોને પરિણામ કહીશું? તો કે વ્યવહારથી શરૂ કરીએ તો જે મારી અંદર મતભેદ ઘટાડે, મનભેદ નિવારે, ઘર્ષણ ક્લેશ બંધ કરે, મારને આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ આપે, એ ધર્મ. હમણાં મેં વાંચ્યું કે દલાઈ લામા હોય કે બીજું કોઈ બહુ મોટા માણસને પૂછવામાં આવ્યું કે આ બધા ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કયો? એને બહુ સુંદર વાત કરી. તને જે અંતર શાંતિ આપી શકે, તારી વૃત્તિઓ જે ઉર્ધ્વગામી કરી શકે, તને જે પોઝિટિવિટીમાં લઈ જઈ શકે, એ તારા માટે ઉત્તમ ધર્મ. પણ પરિણામ પામે એનું નામ ધર્મ, નંબર 1. નંબર 2, બીજું પરિણામ તો કે મારી અંદર જે વીકનેસીસ રહેલી છે, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, એટલે કે પોતે પોતાને ડિસ્ટર્બ થાય છે, આર્ત ધ્યાન બીજાને ડિસ્ટર્બ થાય છે, રૌદ્ર ધ્યાન એ નિવારે, અને ધર્મ ધ્યાન એટલે ગમે તેવા સંયોગમાં મને બેલેન્સ રાખી શકે, અંદરથી સ્થિર રાખી શકે, મને એમાં સ્થિરતા બક્ષી શકે, એ મારા માટેનું બીજું પરિણામ. અને છેવટનું શુક્લ ધ્યાન એટલે મને મુક્ત કરાવી શકે. ત્રીજું પરિણામ ક્રોધમાન માયાલોભ, જે મારા ક્રોધમાન માયાલોભ કંટ્રોલેબલ કરી શકે, એ મારા માટે સાચો ધર્મ. અને જે નિર્મૂળ કરી શકે એ મારા માટે છેલ્લો ધર્મ. અને ધર્મની છેલ્લી ખરેખર વ્યાખ્યા હોય તો તમે તો સાયન્સના મોટા ભાગના સાયન્સ જાણો છો. સાયન્સમાં 2 શબ્દ છે, ગુણ અને ધર્મ. વસ્તુ, આ વસ્તુ છે, કોઈ પણ તત્વ હોય, સોનું છે, આ છે, પારો છે, એક વસ્તુ ક્યારે કહેવાય? તો કે 3 વસ્તુ હોવી જોઈએ. એક્ઝિસ્ટન્શિયલ મેટર હોવું જોઈએ, બીજું એના ગુણધર્મો હોવા જોઈએ, ત્રીજું એનું ફંક્શન હોવું જોઈએ. વસ્તુ ક્યારે કહેવાય છે? કે એના ગુણ અને ધર્મ સાથે હોય તો. પીળું છે એટલે કંઈ સોનું કહેવાતું નથી, એના ગુણો હોવા જોઈએ, એનો ધર્મ હોવો જોઈએ. જ્ઞાની પુરુષ કહે છે આ ધર્મ તો લૌકિક ભાષામાં આ રીતે સમજાયો છે. હું પોતે કોણ છું? હું ચેતન છું. એ ચેતનના ગુણ અને ધર્મો સાથે સમજાય, એટલે કે એની પ્રોપર્ટી સાથે સમજાય તો એ ચેતન એના પોતાના ગુણધર્મોમાં છે. અત્યારે આપણે પ્રકૃતિના ગુણધર્મોમાં છીએ. માટે કૃષ્ણ ભગવાનને કહેવું પડ્યું કે તું ત્રિગુણાત્મક પ્રકૃતિથી પર થાતો વાત કરી. એટલે ખરેખર ધર્મ એ કોઈ કરવા ના કરવાની વસ્તુ નથી, એ તો ચડવાના પગથિયા છે. ધર્મ એ વસ્તુનો પોતાનો સ્વભાવ છે. શું છે? એટલે આપણો પોતાનો જે દરઅસલ સ્વભાવ છે ત્યારે આત્મા આત્મધર્મમાં આવ્યો એવું કહે છે, અને અત્યારે પ્રકૃતિના ધર્મોમાં છે. એટલે ધર્મ તો વસ્તુનો મૂળભૂત સ્વભાવ છે. એટલે દાદા ભગવાન કે કોઈ પણ કૃષ્ણ ભગવાન શું કહે છે ખરેખર કે અલ્યા સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. શું કહે છે? હવે લોકો પોતપોતાની ભાષામાં સમજ્યા કે મારે જૈન ધર્મ છોડી દેવાનો, પારસી છોડી દેવાનો, વૈષ્ણવ ધર્મમાં આવવાનું. એટલે આવ્યો તારે શરણે, હવે જો મારું કામ ના થાય તો વળીશ તને કે ભગવાનની જોડે હવે ઝઘડો કરવો પડે જો ખરેખર પામવું હોય તો. હવે જો મને ચિંતા થઈ તો વળીશ. તો કૃષ્ણ શું કરે? હશે રડે. એટલે તું તારી સમજણે સમજુ, એમાં મારો શું વાક્ય છે? કૃષ્ણ ભગવાને શું કીધું છે?
મનનો ધર્મ વિચાર કરવાનો છે, વિચાર કરવો હોય કે ના કરવો આવ્યા જ કરે. કાનનો ધર્મ સાંભળવાનો છે, સાંભળવું હોય કે ના સાંભળવું હોય સાંભળી જ લે. ઇન્દ્રિયો પોતપોતાના ધર્મમાં છે. હું જ ખાલી હું કોણ છું જાણતો નથી, એટલે ઇન્દ્રિયોના ધર્મોને મેં મારા ધર્મો માની લીધા છે. જો હું કોણ છું ખબર પડે ને હું મારા સ્વધર્મમાં આવી જાઉં તો બધા જ પઝલ સોલ્વ થઈ જાય, કોઈ પણ પ્રકારનું ભય ના રહે. એટલે બધા ધર્મો કે જે કંઈ પણ આપ કે હું કે કોઈ પણ કરતા હોય એક જ વસ્તુ છે, તાવ ઉતરે એ દવા, પરિણામ પામેનું નામ ધર્મ. તે ક્યાં સુધી લઈ જવાનું? ધર્મ બે પ્રકારના, લૌકિક અને અલૌકિક, રિલેટિવ અને રિયલ. રિલેટિવ ધર્મમાં શુભાશુભ છે, રિયલ ધર્મમાં શુદ્ધ એટલે કે રિયલ એટલે કે પ્યોર છે. છેલ્લે હું કોણ છું, આત્મતત્વ, આત્મામાં પરિણામે મેટર, મેટરમાં પરિણામે છેલ્લો ધર્મ છે. એટલે કે છેલ્લી વસ્તુ છે સાયન્સ છે. ઓકે, ધર્મ અને આધ્યાત્મ આ એક બહુ મોટો ફરક છે. બહુ મોટો ફરક છે. તો આધ્યાત્મની જરૂર સમાજને વધારે છે કે ધર્મની જરૂર વધારે છે? જો એનો જવાબ આપતા પહેલાં એક વાત કરું તમને. પ્લે ગાર્ડન પ્લે ગ્રુપમાં છોકરાઓ હોય છે, કિન્ડર ગાર્ટનમાં હોય છે, ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હોય છે, કોલેજમાં હોય છે અને PhDમાં હોય છે. બધાની જરૂર સરખી કે અલગ અલગ? ઓબ્વિયસલી અલગ છે. ઓબ્વિયસલી અલગ. આનો જવાબ આ જ છે. મનુષ્યોના 14 લાખ પ્રકારના થર છે. તમે ગમે એટલું કરો, સરખે સરખી માન્યતાને બિલીફવાળાને એક લેયરમાં મૂકશો ને તો 14 લાખ થર છે. એમાં કેટલાક કિન્ડર ગાર્ડનમાં છે, કેટલાક KGમાં છે, કેટલાક ફિફ્થમાં છે, કેટલાક કોલેજમાં છે. હવે તમે મને જવાબ આપો, બધાને સરખા કરું કે અલગ રાખું? હા, સરખા રાખવા, અલગ અલગ કરવા એ વાત બિલકુલ અલૌકિક વાત છે. પણ અલૌકિક એક ફિનિશ કરું કે અમે એવું માનીએ છીએ કે દરેક બાળકની અંદર ઈશ્વરે આપેલી સમસ્ત શક્તિઓ પડેલી છે, બરાબર? તો આપણે એને ઓછું કે વધારે આંકી શકીને આપણે એમ ના કહી શકીએ. સમજી ગયો વાત. તમારો જવાબ હું એવી રીતે આપતો મેથડ ચેન્જ કે ધર્મ અને આધ્યાત્મની જે વાત કરી, સમાજને શાની જરૂર છે, એટલે હું શું કહેવા માંગુ છું, સમાજને અત્યારે અંદરના એના પઝલ સોલ્વ થાય. અંદર જે દાદા ભગવાન એવું કહેતા હતા કે આ શક્કરિયા આપણે ઉંબાડિયું બનાવીએ ને, ઊંધિયું, ત્યારે બધું ચારે બાજુથી હરગાઈને અંદર મૂકીએ છીએ કે બધું ફર્સ્ટ ક્લાસ બટાકા, સુરણ, શક્કરિયા તૈયાર થઈ જાય. તે કે અત્યારે આ જીવો અંતરથી ચારે બાજુ હરગાયું અને હરગતા હોય ને એટલા હરગે છે. એટલે સમાજને પહેલામાં પહેલી તો અંતર શાંતિ થાય, પોઝિટિવિટી આવે. અંતરથી વૃત્તિઓ જે છે ને, 4 પ્રકારના મનુષ્યો છે અંતર્વૃત્તિના આધારે. એક હ્યુમન્સ, એક સુપર હ્યુમન્સ, એક જાનવર જેવા ને એક એનાથી નીચે હેવાન. તો કે હ્યુમન્સ કોણ છે? તો કે જેની અંતર્વૃત્તિ એવી છે કે મારા હકનું ને સહેજે મળી આવે એટલું ભોગવવાની છૂટ, અણહકનું મને મળે તો પણ હું લઉં નહીં. આ તો ચાન્સ નથી મળતો ત્યાં સુધી કોઈ જોનાર ના હોય ને મળી ગયું હોય ને તો કોઈ પાછું આપે એવું છે નહીં. તો કે મોરાલિટી ને સિન્સિયરિટી એ બધી વાત વિગતે કરવાના છે. તો કે જેની વૃત્તિઓ માનવીય છે, માનવ ધર્મ એ સૌથી મોટો ધર્મ. બધા ધર્મોમાં માનવ ધર્મ સૌથી મોટો છે. એટલે સુપર હ્યુમન પોતાના હકનું પણ બીજાને આપી દે છે. જાનવર જેવો અણહકનું લેવાની તૈયારી છે, અણહકના વિષયોને લક્ષ્મી. તો કે છે કે સમાજને જે જરૂર છે તે સાચી સમજણની છે, જેમાંથી આવતી હોય. એક વાત, ભૂમિકા પ્રમાણે એનો ગુરુ પણ દિલને સંતોષ આપે એવો જુદો હશે અને એનો માર્ગમાં પણ થોડો ફરક દેખાશે, પણ સારમાં ફરક નહીં હોય. આ બધા જ ધર્મોનો જો સાર કાઢીએ તો એક કોમન સાર શું નીકળે છે? બધા ધર્મો શું કહે છે? તને નથી ગમતું એવું બીજાને આપીશ નહીં, અને તને ગમે છે એવું બીજાને આપે એવું કહે છે કે એમાં ડિફરન્સ છે? મને કહો. આપણે એનું સાયન્સ આગળ લઈ ગયા કે મને ગમે છે એવું શું કરવા આપું? મારી થાળી મીઠાઈ છે, હું ખાઉં કે બિહારી આનંદજીને આપી દઉં? માંડ તો મને મળી છે. એનું સાયન્સ ખુલ્લું કર્યું કે હું બીજાને આપું છું, બીજાને નથી આપતો. આપતા પહેલાં મને આનંદ થાય છે, માટે હું આપી રહ્યો છું. અને મને નથી ગમતું તે બીજાને કેમ નહીં આપવાનું? આઈ એમ રાઈટ. તો એને જે થવું થાય, ઇટ ઇઝ હિઝ હેડેક, મને શું વાંધો છે? તો કે ના, એનું એકલાનું હેડેક નથી, એને હેડેક થતાં પહેલાં મને હેડેક થાય છે, માટે હું આ કરી રહ્યો છું. માટે દરેક ધર્મોનો સાર આટલો જ છે. અને આ વિજ્ઞાન એ જ કહે છે કે કોમન સાર શું છે બધા ધર્મોનો? તો હવે ધર્મ અને આધ્યાત્મમાં શું ફરક છે? તો કે આધ્યાત્મ એટલે આત્મસન્મુખ થવું. તે આધ્યાત્મ આખું વિજ્ઞાન છે. શું છે? આત્મા અનાત્માનું વિજ્ઞાન છે, રિલેટિવ રિયલનું વિજ્ઞાન છે, પ્રકૃતિ અને પુરુષનું વિજ્ઞાન છે. આ અધ્યાત્મ વિજ્ઞાનમાં જાય છે. અને પણ ક્યારે હોય? એ તો કોલેજમાં આવ્યો હોય, PhD કરવાનો હોય ત્યારે વાત કરાય એની જોડે. બાકી તો એને સ્ટેપ જ ચડવા પડે. શું કરવું પડે? એટલે બેસિક સ્ટેપ જે છે, ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધર્મ, જેને કહી શકાય. હા, ધર્મ પણ માનવ ધર્મ કયો ધર્મ? જે માનવ ધર્મની અંદર એની અંદર જેની અંદર રહેલો છે તે, જે કલ્યાણકારી અને બીજું કે જે પરિણામ આપે તે.
પરિણામ આપે. પણ એવું જોયું છે સાહેબ કે જે જેટલો વધારે ધાર્મિક છે ને, જે તે ધર્મમાં માને છે, એ એટલો કટ્ટરવાદી બને છે અને બીજા ધર્મ પ્રત્યે એટલી દુર્ભાવના ધરાવે છે. એમાં એવું છે પહેલા ભાઈએ પણ પૂછ્યું, તમે પણ પૂછ્યું. આ વાત શું છે, 12મા ધોરણનો સ્ટુડન્ટ વધારે ચોરી કરે કે પહેલા ધોરણનો? તમને બધાને અનુભવ છે. કાપલી કોણ વધારે બૂટમાં ગલ લાવે? કેમ? તો કે એની બુદ્ધિ ખીલેલી છે, ક્રોધમાન માયલોભ એટલા બધા ડેવલપ થયા છે અને સવડું અજવાળું છે નહીં. મશીન તો પાવરફુલ છે, હોર્સ પાવર, પણ દિશા નથી મળી. એટલે એનો વાંક છે એવું નથી. એ ચોરી કરી રહ્યો છે, આ બધા ઝઘડા થઈ રહ્યા છે, બધી જ વાત સાચી છે, કારણ કે અંતરથી દુખ્યો છે, બહાર દુઃખ જ, અંતરથી હળગતો બહાર હળગે જ. પોતાનું અંતર ઠારી શકતો નથી, પોતાની અંદર પોઝિટિવિટી અને અજવાળું જ નથી, એટલે નેગેટિવિટી છે, બહાર નેગેટિવિટી થઈ રહી છે, નિમિત્ત બની રહ્યો છે. અને એનું કારણ એ છે કે વૈજ્ઞાનિક રીતે આ જીવ જ્યારે વિકાસ થતો જાય છે ત્યારે એના ક્રોધમાન માયલોભ પણ ડેવલપ થતા જાય છે. અને આજે ડ્રાઇવિંગ ફોર્સ આપણે પોતે નથી, ક્રોધમાન માયલોભ છે. આપણે તપાસ કરજો કે આપણું જીવન ક્રોધમાન માયલોભના આધારે ચાલે છે કે પોતાના સ્વના આધારે ચાલે છે. માટે આ બધું દેખાય છે, પણ સામે છેડે જ્યારે અજવાળું થશે ને જેટલાને અજવાળું મળે છે ત્યારે એ જ શક્તિ પોઝિટિવમાં કન્વર્ટ થઈ જાય છે અને એ બધું સમન થવા લાગે છે. જગત તો આવું જ હોય, જગત તો ટમ્બલિંગ બેરલ છે. શું છે? આમાંથી અનુભવ કરીને પસાર થઈને પાસ થવા માટેની ટેસ્ટ એક્ઝામિનેશનની જગ્યા છે. આ તો શું છે? એમાંથી આપણે પાસ થવાનું છે. અને જો આપણે પાસ થઈ જઈશું તો આપણી હાજરીથી ઘણા બધા પાસ થઈ જશે. એ જ્ઞાની પુરુષનું પદ છે. એટલે તમારો પ્રશ્ન બરાબર છે, પણ મહાવીર ફક્ત મહાવીર થવાના પુરુષાર્થમાં હતા. દાદા ભગવાન થયા તો એમની હાજરીથી આખું જગતમાં કેટલાક લોકો ઇમ્પ્રૂવ થવા લાગશે અને હજારો વર્ષ સુધી બાકીના બધાને અજવાળું મળશે, એટલું ઇમ્પ્રુવમેન્ટ થશે. એટલે આ તો બધું થયા જ કરે. આ કુદરતની રચના છે કે અંધારું ના હોય તો કોઈ અજવાળું શોધશે નહીં. આ બધું બળતરા ના થાય ને તો સામે છેડે સાચું શું છે કોઈ શોધવા જશે નહીં. પણ એનું વિજ્ઞાન આ છે કે ક્રોધમાન માયલોભ ખૂબ ડેવલપ થયા છે, પરંતુ સવડી બાજુનો પ્રકાશ મળ્યો નથી, માટે આ બધું થાય છે. અને ટૂંકમાં કહેવું હોય તો અજ્ઞાનનું અને અણસમજણનું પરિણામ છે. આ સમજણનું પરિણામ નથી. હવે મને લાગે છે કે મારો સમય પૂરો થયો છે. હેલો, એક ક્વેશ્ચન પૂછવા માંગુ સાહેબ તમને. પ્રકૃતિ અને પુરુષ વચ્ચે શું તફાવત છે? પ્રકૃતિ અને પુરુષ વચ્ચે શું તફાવત છે? બે એક ઘરમાં જોડે ભાગીદારિયા તરીકે રહે છે, પણ બંનેના ગુણધર્મો તદ્દન જુદા છે. પ્રકૃતિનો એક પણ ગુણ શુદ્ધ ચેતનમાં નથી, શુદ્ધ ચેતનનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, પણ રહે છે જોડે હસબન્ડ વાઇફ તરીકે. શું કરે છે? એટલે શિવ જે અર્ધનારીશ્વર કહેવાયા છે, એમાં શિવ છે એ શુદ્ધ ચેતન છે અને પાર્વતીજી છે પ્રકૃતિ છે. એટલે શું કહેવા માગું છું કે પ્રકૃતિના જે બધા ગુણો છે એ આપણે વ્યવહારમાં અનુભવી શકીએ એવા બધા ગુણો છે. આહારી છે પ્રકૃતિ છે, શુદ્ધ ચેતન નિરાહારી છે. વિહારી છે પ્રકૃતિ છે, શુદ્ધ ચેતન નિર્વિહારી છે. વિચાર આવે છે પ્રકૃતિનો ભાગ છે. ટેવો સ્વભાવો બધું જ જે કંઈ પણ પરિવર્તનશીલ છે એ આખું પ્રકૃતિના ભાગમાં છે. અને જે કંઈ પણ એને જોનારું ને જાણનારું છે અપરિવર્તનશીલ છે, જેનો આપણને હજી અનુભવ થયો નથી, એ દ્રષ્ટિ જ્ઞાની પુરુષ પાસેથી જો આપણે પ્રાર્થના કરીએ તો કૃપાથી ખુલ્લી થાય એવી છે. એ પુરુષના ગુણધર્મો છે. એટલે કે પ્રકૃતિને પુરુષ ગુણધર્મે કરીને, અસ્તિત્વે કરીને, વસ્તુત્વે કરીને બંને તદ્દન જુદા છે, પણ રહે છે જોડે ને જોડે. શું કરે છે? રહે છે જોડે ને જોડે. એટલે પ્રકૃતિમાં રહેતા પુરુષને ઓળખી અને પુરુષના ગુણધર્મો આપણે પામીએ તો આપણે પુરુષ થઈ શકીએ. પુરુષ અને સ્ત્રી ખાલી ફોટોમાં દેખાય છે એવી રીતે એ તો લોકભાષા છે. જ્ઞાનીની ભાષામાં ખોખું ફોટો પુરુષનો પડતો હોય કે સ્ત્રીનો પડતો હોય, બધા સ્ત્રી રૂપે જ છે, એટલે કે અબળા રૂપે છે, કારણ કે પ્રકૃતિમય છે. અને સ્ત્રી હોય કે પુરુષનું ખોખું હોય, પણ જો શુદ્ધાત્માના ગુણોને જાણે તો અંદરથી પુરુષ થઈ શકાય એમ છે. વિગતે વાત પછી પર્સનલ કરીશું. છેલ્લો પ્રશ્ન. મારો પ્રશ્ન એ છે કે કોઈ એવું કાર્ય કરે છે જેને આપણે સુધારી શકતા નથી, તેથી દુઃખ થાય છે, અને આપણે જો સુધરી જઈશું તો તેમનામાં કશો સુધારો આવશે નહીં, તો પણ દુઃખ થાય છે. સરસ. હવે કોઈ સુધરતું નથી, આપણે સુધારવા જઈએ છીએ ને આપણે દુઃખ થાય છે. મેં કહ્યું એમ આપણે ભાવના તો રાખવી જોઈએ કે સુધરે, પરંતુ જ્યાં સુધી આપણા ચારિત્રમાં ન હોય, એ તો લોકોએ કહે છે કે પેલા ગોળ ખાતા હતા ત્યાં સુધી પેલાને ના પાડે તો એનો ફળ આવે નહીં, એ વચનબળ કામ ના કરે. માટે કહ્યું કે પહેલાં જાતે સુધરો તો તમારી હાજરીથી બધું સુધરશે. છતાં વ્યવહારની ભાષામાં એવું નથી કહેતા કે પ્રયત્ન ન કરશો, એસ્પેશિયલી
જ્યારે આપણા કુટુંબના હોય, આપણા દીકરા દીકરીઓ હોય, આપણા પતિ હોય, પત્ની હોય કે ઋણાનુબંધ સંબંધ હોય, ત્યારે આપણે પ્રેમથી પણ એ રસ્તો કેવો હોવો જોઈએ? તો કે આપણે બોલીએ અને એને સામું રિએક્શન આવે ત્યાં કશું કામ થશે નહીં. માટે હિત મિત પ્રિય અને સત્યવાણી એટલે બોલો તો પ્રેમથી એવું કહો કે એને સાંભળવાનું ગમે. આ તો બહુ લાંબો જવાબ છે પણ ટૂંકમાં આપું છું કે પ્રેમથી કામ લેશો તો વળીને ગમશે. બીજું, જો એને તમે આક્ષેપ કરશો કે તમે આવો છો ને તેવા છો તો કે જાઓ ને તમારાથી થાય તે કરી લો, અહંકાર સામો થશે. ના, એવું ના કરાય. દાદા ભગવાન શું કહે છે? અમે ચોરને પણ ટીકા કરતા નથી, અમે તો બેસાડીએ પ્રેમથી, કારણ કે એની અંદર ભગવાન છે. પછી ધીમે રહીને સમજણ પાડીએ કે ભાઈ તું ચોરી કરું છું, તને ગમે છે? તો કે ગમતું તો નથી પણ શું કરું, આ એક જ બિઝનેસ મને આવડે છે, મારું કુટુંબ છે. તો કે તને ભય નથી લાગતું? તો કે લાગે છે ને, પકડાઈ જાય બે દંડાઈ પડે. તો કે તને ગમે કે બીજો કોઈ ધંધો મળે તો આ છોડી દઉં? તો કે હા ગમે ને, ઉત્તમભાઈ સાહેબ એની ફેક્ટરીમાં સારી નોકરી આપતા હોય તો હમણાં ચોરી બાંધ કે વધારે રિટર્ન મળતું હોય તો. તો કે કંઈ વાંધો નહીં, તું ખાલી ભાવના કરજે કે હે પ્રભુ, આ મારે ચોરી કરવી પડે છે પણ મારી ભૂલ છે ને મને કંઈક સંજોગ મળે ને હું છૂટી જાઉં તો સારું. ભલે આજે સંજોગમાં ના છૂટું પણ ભાવના કરજે. તો દાદા શું કહે છે? અમે ખાલી એનો અભિપ્રાયમાં સમજણ ફેરવી અને એની ભાવના ફિટ કરાવી દઈએ. આજે કોઈ સ્મોકિંગ કરતું હોય તરત ના છૂટી જાય, એ તો એનો અભિપ્રાય બદલાય પહેલાં કે સ્મોકિંગ કરવું છે, ભૂલ છે, કરવું નહીં, કરાવું નહીં, કરતા પ્રત્યે અનુમોદન, એમ કરતો કરતો પછી નોન સ્મોકર થાય કે ઇધર વે. તો કે આચરણ આજે ને આજે ફરે એવું છે નહીં, અંદરનો અભિપ્રાય ફેરવવો પડશે, ભાવ ફેરવવો પડશે. દાદા ભગવાન કહે છે અમે ફોર્સેબલી કોઈનું આચરણ ફેરવવા જતા નથી, કારણ કે અમને વિજ્ઞાન ખબર છે કે આચરણ એ તો રિઝલ્ટ છે, રિઝલ્ટ ના ફરે, ઇફેક્ટ ના ફરે. કોઝ ફેરવવા પડે, અંદરનો અભિપ્રાય ફેરવવો પડે. એક વાત, પ્રેમપૂર્વક સાંભળે ત્યાં સુધી બહાર કહેજો, ન સાંભળે ત્યારે તમે જે કોઈ ઈષ્ટદેવને માનતા હોય રોજ ભગવાનને પ્રાર્થના કરજો અને એની મહી રહેલા ભગવાનને પ્રાર્થના કરજો કે આ બાબતમાં હે પ્રભુ એમને સવડી સમજણ આપો. બહારના પ્રયોગો જે કામ નથી કરતા એનાથી વધુ અંતરના પ્રયોગો કામ કરે છે, એ અનુભવ કરી જોજો. અને છેલ્લે પ્રતિક્રમણનો પણ પ્રયોગ હોય છે, ભરતાનંદજી સાહેબને કહેજો એટલે તમને સમજાવશે. એટલે એ કરવાથી ગમે તેટલો અવળો હોય માણસ અને અવળું હોય એનું મન અને બધું સવડું થઈ શકે એવું છે. જય સચ્ચિદાનંદ. સમયની મર્યાદા આપણે અહીં પૂરું કરીએ અને ખૂબ પ્રશ્નો બધા ચાલુ રાખજો, તમે આગળ કન્ટિન્યુ કરજો. બહુ સરસ શૈલેષાનંદજી, જે રીતે આપે બધી વસ્તુ વાત કરી અમને, અને જે કહે છે કે હોલ વર્લ્ડ ઇઝ નથિંગ બટ બંડલ ઓફ બિલીફ એન્ડ સાયકોલોજીકલ ઇફેક્ટ. એટલે બધા રિલેટિવ ધર્મોની આપણે વાત કરીએ, સંપ્રદાય કરીએ, મતની વાત કરીએ, કારણ કે મનુષ્યના 14 લાખ લેયર છે. એ લેયરના અગર પરમ્યુટેશન કોમ્બિનેશન લઈએ તો અનંત છે. એટલે આજે ગીતા મહાભારત એ તો એક પ્રતીક તરીકે ઇતિહાસ છે, પરંતુ જો સાચો પૂછીએ તો આપણે પોતાની ગીતા અને પોતાની મહાભારત આપણે પોતે ઉકેલવાની છે. અને એ ઉકેલવા માટે અધ્યાત્મ એ દ્રષ્ટિ છે અને ધર્મ એ ક્રિયા ભાગ છે. ક્રિયા એટલે દરઅસલ ક્રિયા ના કહેવાય, દ્રષ્ટિને આધારે જે ક્રિયાત્મક આપણો ભાગ છે એની અંદર હજી આપણી પોઝિટિવિટી રહે. એટલે એનું પ્રમાણ શું કે મારા અંતર ક્લેશ ઘટે છે, મને ઠોકર નથી વાગતી, મને અંતર શાંતિ રહે છે, એનું પ્રમાણ છે. હું એમ કહું કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનના એના ગુણધર્મથી છે, ઓક્સિજન છે તો એના ગુણધર્મથી છે. એ બેને ભેગા કરવું એટલે મને પાણી થાય, પરિણામ પામે તો એ હાઇડ્રોજન કહેવાય, નહીં તો પછી આ કંઈક આર્ગન ગેસ કહેવાય કે બીજું કંઈક કહેવાય. એટલે એ રીતે આપે જે સમીકરણ બતાવે છે, કારણ કે આ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે કારણ છે, એટલે કાર્ય છે, કાર્ય છે માટે કારણ છે. અને કોઈ પણ વસ્તુ ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, મેથેમેટિક્સ હોય, સમાજ હોય, એ મારાથી જ ઉદ્ભવેલો છે. કારણ કે હું છું અને હું અનુભવું છું માટે હું કહી શકું છું આ આગમાં હાથ નાખીશ નહીં, કારણ કે આગમાં દજાઈ જઈશ. છોકરાને એ રીતે કહું છું કારણ કે મારે અનુભવ છે, અને અનુભવ છે માટે પહેલાંની શ્રદ્ધા ઊભી થાય છે, અને શ્રદ્ધા અને અનુભવનો આ જે સંગમ છે આગળ સુધી મને લઈ જાય છે. અને એ જ આપણી પોઝિટિવિટી છે. પોઝિટિવિટી એટલે બીજું કશું જ નથી, આપણો સમગ્ર દ્રષ્ટિ, બધા દ્રષ્ટિકોણને સમાઈ લે અને પછી જે સમીકરણ બને છે એને પોઝિટિવ દ્રષ્ટિ કહેવાય. એટલે દાદા ભગવાને કીધું વર્લ્ડ ઇઝ એ પઝલ ઇટ સેલ્ફ. એટલે કોયડો કોઈએ બનાવ્યો નથી, ઇટ સેલ્ફ છે. દેર આર 2 વ્યૂ પોઈન્ટ્સ ટુ સોલ્વ ધીસ પઝલ. વન ઇઝ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, અનધર ઇઝ રિયલ વ્યૂ પોઈન્ટ. રિલેટિવ અને રિયલ બે દ્રષ્ટિ મને દેખાય, એટલે રિલેટિવ ઓર ઇન કોન્ટેક્સ ટુ ધીસ આમ છે, દરઅસલ આમ છે. એ રીતે કરીને આપણે વ્યવહારને આપણે જોતા થઈએ એટલે આપણો અંતરક્લેશ આપણને દેખાય. અને અંતરક્લેશને આપણે સમાહિત કરીએ, હિતાહિતમાં રહીએ, એટલે જેમાં મારો હિત છે એમાં આખા સમાજનું હિત આવી જાય છે. કારણ કે સમાજ બીજો કશું જ નથી, મારો પોતાનો પડઘો છે.
પરિવાર મારો બીજું કશું જ નથી, મારો પોતાનો પડઘો છે, માટે જ ઘરને જીતવાનો છે, લોકને દુનિયાને જીતવાનું નથી. તો બહુ સરસ પોઝિટિવ દ્રષ્ટિ, એ દ્રષ્ટિકોણ, એમાંથી જે વસ્તુ બાય પ્રોડક્ટ તરીકે જે આપણને ક્રિયારૂપમાં જે આપણને થાય છે, કારણ કે અત્યારે મૂલ્યાંકન ક્રિયાથી થાય છે, દ્રષ્ટિથી થતો નથી. દ્રષ્ટિથી મૂલ્યાંકન થાય, ક્રિયા આપણને નડશે નહીં. અને એ જ બધી ક્રિયાઓની અંદર હું અભેદ ચેતન તરીકે, આ જે ચેતન તમારી સજીવનતા જે મારી પેદા થાય છે એ પ્રમાણે હું બિહેવ કરીશ. એમાંથી જ મહાભારતમાંથી, આ ચક્રવ્યૂહમાંથી હું બહાર નીકળી શકીશ. અને ચોક્કસ મને ભગવાન એટલે એવા ભગવત ગુણોવાળા પુરુષ મને મળશે કે મને પૂર્ણ મારો પરમ સુખ મને પ્રાપ્ત કરી શકશે. એવી જ પ્રાર્થના સાથે આપણે બીજા સેશનમાં ફરીથી અહીંયા 1 વાગે ભેગા થઈશું. ત્યાં સુધી જય સચ્ચિદાનંદ. ફરીથી આપણે ટાઈમસર 1 વાગે અહીંયા ભેગા થઈ જઈશું. જય સચ્ચિદાનંદ.